વહાલા મિત્રો, આજની વાર્તા છે કે અનાથ છોકરી રાધિકાની, એક એવી માસૂમ બાળકી જેને બાળપણમાં જ પોતાના માતા પિતા બંનેના ગુમાવી દીધા અને પછી શરૂ થયો તેનો સંઘર્ષ, જે તેને પોતાના જ મામા મામીના ઘરમાં અત્યાચાર, અપમાન અને મહેણા ટોણાની આગમાંથી પસાર થવું પડ્યું. પરંતુ મિત્રો, આ જ વાર્તા છે જે આપણને શીખવે છે કે જિંદગી ભલે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો દિલમાં હિંમત હોય તો માણસ પોતાનું નસીબ પોતે લખી શકે છે. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. બાળપણનો આઘાત અને નવા ઘરની શરૂઆત. રાધિકાની ઉંમર ત્યારે માત્ર 10 વર્ષની હતી જ્યારે તેની માતા મંજુનું અચાનક બીમારીથી અવસાન થયું. રાધિકાના પિતા વિશે તેને સાંભળ્યું હતું કે રાધિકાના જન્મ પછી જ તેમનું અવસાન થયું હતું. શબયાત્રાના દિવસે આખો મહોલ્લો એકઠો થયો હતો. મહોલ્લાની સ્ત્રીઓ ફૂસફૂસાટ કરી રહી હતી. અરે બિચારી, હવે આ બાળકીનું શું થશે? સુશીલ મામાના ઘરે જશે? બસ ભગવાન સારું કરે. રાધિકાની માતા સુશીલ મામાની સગી બહેન હતી. મામા સુશીલ અને મામી નીલમ બહાર ઊભા હતા. ચહેરો તો ઉદાસ બનાવ્યો હતો, પરંતુ આંખોમાં ક્યાંક એક અલગ જ ઉતાવળ હતી, જેમ કે કોઈ બોજ ઉચકીને જલ્દીથી જગ્યા બદલી દેવાની હોય. મામીએ ધીમેથી મામાના કાનમાં કહ્યું, જુઓ સુશીલ, આપણે રાધિકાને તો લઈ જવી જ પડશે, નહીં તો લોકો શું કહેશે? પણ કામકાજમાં લગાવી દઈશું, નહીં તો માથે ચડી જશે. મામાએ હળવી સંમતિ આપી. હા હા, બે મોનો ખર્ચો વધુ વધશે, ફાલતુ પ્રેમમાં બગડવાની ભૂલ ન કરતો. રાધિકાએ પોતાની માતાની ચિતા પરથી આંખો ન હટાવી. તેને કંઈ સમજાઈ ન રહ્યું હતું, બસ એક ખાલીપો લાગી રહ્યો હતો. ગામથી શહેરના રસ્તે રાધિકાના નાના બેગમાં બસ બે જોડી કપડાં, એક જૂની ઢીંગલી અને માતા મંજુની તસવીર હતી. નીલમ મામીને ઘરે પહોંચતા જ દરવાજેથી અવાજ આવ્યો, આ કોણ છે? અવાજ તેમની દીકરી સુનેનાનો હતો, જેની ઉંમર 9 વર્ષની હતી. મામીએ ખોટા સ્મિત સાથે કહ્યું, અરે તારા ગામવાળા ફોઈની દીકરી છે રાધિકા, હવે અમારી સાથે રહેશે. સુનીનાએ ઉપરથી નીચે સુધી રાધિકાને ઘૂરી અને નાક ભ્રમર સિકોડતા બોલી, છી, તારા કપડાં કેટલા ગંદા છે, અને તું આ ઘરને પોતાનું ઘર સમજવાની ભૂલ ન કરતી. રાધિકાને સુનીનાની વાત સમજાઈ રહી હતી. તેના દિલમાં એક હળવી ચુંબન થઈ, પરંતુ તેણે કહીને કહ્યું, પહેલી જ રાત ખાવાનું બધા પછી મળ્યું, અને તે પણ બચેલા ઠંડા અને કઠણ થઈ ગયેલા ભાત. મામીએ થાળી મૂકતા કહ્યું, જો અહીં ખાવાની રીત આ જ છે, પેલા ઘરના લોકો ખાશે, પછી તું. ગુલામ જેવું જીવન અને સપના દિવસો વીતવા લાગ્યા. સૂરજ નીકળતા પહેલા રાધિકા ઉઠી જતી. ઝાડુ, પોતું, વાસણ, કપડાં ધોવા, આ બધું તેનું રોજનું કામ હતું. મામા મામીના બંને બાળકો સ્કૂલે જતા અને રાધિકાને પણ જવાનું મન થતું, પરંતુ મામીનો એક જ જવાબ હોય, સ્કૂલે જવાથી પેટ નથી ભરાતું, કામ કરવાથી ભરાય છે. ક્યારેક ક્યારેક રાધિકા છુપાઈને મોહલ્લાની સ્કૂલના ગેટ પરથી બાળકોને જોતી, તેમની હસી સાંભળતી અને પોતાની ઢીંગલીને પકડીને બસ સપના ગૂંથતી. એક દિવસ મામાના દીકરા મોહિતે જોરથી બૂમ પાડીને કહ્યું, માં, રાધિકાએ મારા માટે પાણી લાવવામાં મોડું કરી દીધું. મામીએ ગુસ્સાથી ઝાડુ ઉઠાવ્યું અને રાધિકાને મારી. તારી હિંમત કેમ થઈ અમારા બાળકોને રાહ જોડાવાની? રાધિકા ચૂપચાપ રડતી રહી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ ચહેરા પર કોઈ અવાજ ન હતો. વરસાદની મોસમ હતી. મામાના ઘરનું આંગણું પાણીથી ભરેલું હતું. ઘરનું નાનું આંગણું કાચી માટીનું હતું, જેમાં ચારેય બાજુ વરસાદનું પાણી જમા હતું. રાધિકા ઉગાડા પગે તે પાણીમાં ઉતરીને છાપરા મારતી પડતા પાણીને તગારામાં ભરીને બહાર નાખી રહી હતી. અંદરથી મામુનો કઠોર અવાજ ગુંજ્યો, અરે રાધિકા, જરા જલ્દી કર, પછી રસોડામાં આવીને વાસણ પણ ધોવાના છે, અને સાંભળ, પાણી બહાર ફેંકી દેજે, નહીં તો મચ્છર પેદા થશે. રાધિકાના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. વાળ વેર વિખેર, કપડાં મેલા અને પગમાં કાઢવ. તે કંઈક કહેવા માંગતી હતી, પણ જીભ પર તાળા લાગેલા હતા. રાત્રે જ્યારે મામીના બાળકો તાજું ગરમ ગરમ ખાવાનું ખાઈ ચૂક્યા હતા, ત્યારે રાધિકાને ત્યાં જ વાસી બચેલું ખાવાનું થાળીમાં નાખીને આપી દેવાતું. રાધિકાને ન નવા કપડાં મળતા, ન પસંદગીનું ખાવાનું, ઘરના બાળકોના બચ્ચા પછીનું એ જ વાસી ખાવાનું તેની થાળીમાં નાખી દેવાતું. તે પણ જાણે તેના પર કોઈ અહેસાન કરી રહ્યા હોય. રાત્રે ખાવાના સમયે મામી પોતાના બાળકોને કહેતી, અરે મોહિત, રોટલી પૂરી ખાઈ લે, બગાડ ન કર. મોહિત, નહીં મમ્મી, આ તો વાસી થઈ ગઈ છે, હું તાજી લઈશ. મામી, ઠીક છે, તો આ વાસી રાધિકાને આપી દઈશું. રાધિકા વાસી રોટલી ચૂપચાપ ખાઈ લેતી. ક્યારેક ક્યારેક તો તેને વાસણમાંથી ખુરચીને કાઢેલી દાળ આપવામાં આવતી. મામી, જો રાધિકા, ખાવાનું બગાડ ન કરવો જોઈએ, તું તો વાસી પણ ખાઈ લે છે ને, વળી તને આદત થઈ ગઈ છે. રાધિકા આંસુ રોકતા રોકતા ગળી જતી. રાત્રે જ્યારે તે થોડી સૂતી, ત્યારે તેને તે દિવસ યાદ આવતો જ્યારે તેની માતાનું અવસાન થયું હતું. મામા મામીએ બધાને કહ્યું હતું, અમે આને અમારી દીકરીની જેમ પાળીશું, પરંતુ હવે હકીકત કંઈક જુદી હતી. મામા મામીએ તેને પોતાના ઘરમાં જગ્યા તો આપી દીધી, પણ તેને એક દીકરીની જેમ નહીં, પણ કામવાળીની જેમ રાખી હતી.
પડોશનો પ્રેમ અને સ્કૂલના મહેણા. તેમનું ઘર મોહલ્લાની બરાબર વચ્ચે હતું. ગલીમાં બાળકો રમતા, સ્ત્રીઓ ઉંબરા પર બેસીને ગપ્પા મારતી અને ચાવાળાની કડક ચાની સુગંધ હવામાં ફેલાતી. પડોશના સામલી આંટીને રાધિકા પર દયા આપતી. એક દિવસ તેમણે મામીને કહ્યું, બહેન, આ બાળકી છે, તેને આટલું કામ કેમ કરાવે છે? રમવા દે. મામી નાક સિકોડીને બોલી, અરે દીદી, આ રમતગમતમાં ક્યાંક પડી ગઈ તો લેવા દેવા થઈ જશે, અને વળી ઘરનું કામ કરશે તો જ તો શીખશે. સામલી આંટીએ રાધિકાની પોતાની તરફ ખેંચતા કહ્યું, બેટા, આવ થોડીવાર મારા અહીં બેસી જા. મામી તરત બોલી, નહીં, હજી તો તેને લોટ બાંધવાનો છે. રાધિકા ફરી પાછી રસોડામાં મોકલી દેવાઈ. એક દિવસ પડોશીઓની વાતો સાંભળીને મામાએ તેને નજીકની સરકારી સ્કૂલમાં દાખલ કરાવી દીધી હતી. પરંતુ ભણતર તેની પ્રાથમિકતા નહોતી, કારણ કે મામી તેને રોજ હિદાયત આપતી અને કહેતી, સીધી ઘેર આવજે, રસ્તામાં કોઈની સાથે વાતો ન કરતી, નહીં તો ખાવાનું બનાવવામાં મોડું થઈ જશે. સ્કૂલમાં તેની મિત્ર પૂજા અવારનવાર પૂછતી, રાધિકા, તારી પાસે તો ક્યારેય નવી પેન્સિલ પણ નથી હોતી, મામા મામી તને કંઈ લાવી નથી આપતા? રાધિકા હસીને જૂઠું બોલતા કહેતી, અરે, મારી પાસે છે, પણ ઘરે ભૂલી આવી. અસલમાં રાધિકાની કોપીમાં જગ્યાએ જગ્યાએ જૂના પાના ચીપકેલા રહેતા. પેન્સિલ અડધી તૂટેલી અને બેગ પણ મામાના બાળકોનું જૂનું હતું. મામીના બંને બાળકો સુનેના અને મોહિત રાધિકાને નોકરાણી કહીને ચીડવતા હતા. મોહિત, અરે નોકરાણી, મારું બેગ લાવ. સુનેના, અરે જા, મારું ટિફિન કાઢીને તેને સાફ કરી દેજે જરા બરાબર. ગઈ વખતે તે બરાબર સાફ નહોતું કર્યું. રાધિકા, હું તમારી નોકરાણી નથી. મોહિત, તો પછી કોણ છે? માલકીન. બંને તેની મજાક ઉડાવીને હસવા લાગતા. નીલમ ક્યારેય તેમને દાટતી નહીં, પણ હસીને કહેતી, અરે બાળકો છે, મજાક કરી રહ્યા છે. રાધિકાની સ્કૂલ મોહલ્લાથી અડધો કિલોમીટર દૂર હતી. સવારમાં તે મામાના બાળકોના ટિફિન બનાવતી, તેમના યુનિફોર્મ ઇસ્ત્રી કરતી, પછી પોતાના માટે જૂની સલવાર કમીજ પહેરીને નીકળતી. પગમાં ક્યારેક ક્યારેક ચપ્પલ પણ નહોતી હોતી. વરસાદના કાદવમાં પગ ગંદા થઈ જતા તો ક્લાસમાં છોકરીઓ હસી પડતી. એક દિવસ સ્કૂલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ હતો. બધા બાળકોના હાથમાં નવી નવી રાખડીઓ હતી. પૂજાએ રાધિકાને પૂછ્યું, તે તારા ભાઈને રાખડી બાંધી? રાધિકા ધીમેથી બોલી, નહીં, મારી પાસે તો રાખડી પણ નથી. પૂજા, અરે, હું મારી આપી દઉં. રાધિકા, નહીં મામી, દાટશે. તે આખો દિવસ ચૂપ રહી. સાંજે ઘરે આવી તો સુનીનાએ હસતા હસતા કહ્યું, તારી પાસે રાખડી નથી? હા હા, જો મારી પાસે કેટલી છે, તું તો અનાથ છે, તારા માટે કોણ લાવશે? રાધિકાએ ચૂપચાપ પોતાના રૂમમાં જઈને આંસુ લૂછ્યા. એક દિવસ ખૂબ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. મામીએ રાધિકાને છત પર મોકલી કે ડોલ મૂકી દે, નહીં તો પાણી રૂમમાં ટપકશે. છત પર પહોંચતા જ રાધિકાનો પગ લપસી ગયો અને તેનું ઘૂંટણ છોલાઈ ગયો. લોહી વહી રહ્યું હતું, પણ જ્યારે નીચે આવી તો મામીએ બસ એટલું જ કહ્યું, અરે, આ તો હલકો સરખો ઉજરડો છે, નાટક ન કર. સામલી આંટીએ પટ્ટી બાંધી અને ચૂપચાપ રાધિકાને એક પકોડીનો ટુકડો પણ આપ્યો. રાધિકાએ આંખોમાં આંસુ સાથે તે પકોડી ખાધી, કારણ કે કદાચ ઘણા દિવસો પછી તેને ગરમ ખાવાનું ચાખ્યું હતું. સાંજે બધા ખાવાનું ખાઈને પોતપોતાના રૂમમાં જતા તો રાધિકા આંગણામાં બેસીને આસમાનના તારાઓને જોતી અને મનોમન વિચારતી, કાશ કોઈ હોત જે મને પોતાની દીકરીની જેમ અપનાવત. કાશ મને પણ ગરમ ખાવાનું, નવા કપડાં અને સ્કૂલ પછી રમવાનો સમય મળત. કાશ મારી માં જીવતી હોત. પરંતુ આગલી જ ક્ષણે મામીનો જોરદાર અવાજ ગૂંજતો, અરે રાધિકા, અહીં શું કરી રહી છે? બેસી બેસીને ચાલ, વાસણ ધો. અને તેના સપના અધૂરા રહી જતા. તહેવારના સમયે જ્યારે સગા સંબંધીઓ આવતા તો મામી રાધિકાના રૂમમાં છુપાવી દેતી, તું વધારે ફરતી નહીં તો બધાને તારી હાલતની ખબર પડી જશે. મોહલ્લાની ગલીમાં ઉર્મિલા ચાચી રહેતી હતી, તે દરેક ઘરની ખબર રાખતી હતી. એક દિવસ તેમણે મામીને કહ્યું, અરે નીલમ, સાંભળ, આ રાધિકા મોટી થઈ રહી છે, ક્યાંક આમ તેમ છોકરાઓ સાથે વાત ન કરવા લાગે. મામી ચીડાઈને બોલી, હા હા, ભગવાન બચાવે, આ તો અમારી ઇજ્જતનો સવાલ છે. તે દિવસથી મામીએ રાધિકા પર વધારે નજર રાખવાનું શરૂ કરી દીધું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીં સુધી કે સ્કૂલે જતી વખતે પણ કહી દેતી, સીધે સીધું જજે, કોઈની સાથે હસીને વાત ન કરતી, નહીં તો તારી ખેર નહીં. દિવાળીનો સમય હતો. આખો મોહલ્લો સજેલો હતો. બાળકોના હાથમાં ફૂલઝડીઓ હતી ને ઘર ઘરમાં મીઠાઈઓની સુગંધ હતી. રાધિકા પણ મનોમન ઈચ્છતી હતી કે તેને પણ નવા કપડાં મળે, પરંતુ મામીએ કહ્યું, તારા માટે ગયા વર્ષની સલવાર કમીજ છે ને, એ જ પહેરી લે, શું ફરક પડે છે? જ્યારે બધા બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા, રાધિકા આંગણામાં વાસણ માંજી રહી હતી. સામલી આંટીએ તેને બોલાવીને એક રસગુલ્લો આપ્યો, લે બેઠી, મીઠાઈ ખાઈ લે, તહેવાર બધા માટે હોય છે. રાધિકાની આંખો ભરાઈ આવી. તેને રસગુલ્લો એવી રીતે ખાધો જાણે દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. એકવાર રાધિકાનો તાવ 102 ડિગ્રી સુધી પહોંચી ગયો. તે પથારી પર પડી હતી, પરંતુ મામીએ કહ્યું, અરે, થોડુંક કામ કરવાથી શું થઈ જશે? વાસણ ધો અને ખાવાનું ખાઈ લે, નહીં તો કાલનું ખાવાનું પણ બગડી જશે. મામાએ ધીમા અવાજે કહ્યું,
છોડી દે ને નીલમ, બાળકી બીમાર છે. મામી, અરે બીમાર નથી, આળસુ છે. રાધિકાએ આંસુ લૂછ્યા અને ગચડાતા વાસણ ધોવા લાગી. એક દિવસ મોહિની એક કિતાબ ગુમ થઈ ગઈ. સીધો રાધિકા પર આરોપ લગાવવામાં આવ્યો. મોહિત, તે મારી કિતાબ ચોરી છે. રાધિકા, નહીં, મેં નથી લીધી. મામી બોલી, જૂઠી, તારી મરેલા મા બાપે આજ શીખ્યું છે. આ સાંભળતા જ રાધિકાનું દિલ તૂટી ગયું. તે ભાગીને આંગણામાં બેસી ગઈ અને ખૂબ રડતી રહી. સામલી આંટીએ આવીને દિલાસો આપ્યો, બેટી સબ્ર રાખ, ભગવાન બધું જોઈ રહ્યા છે. બીજા દિવસે કિતાબ પલંગ નીચે મળી, પણ મામીએ ક્યારેય માફી ન માંગી. રાધિકાને મોહલ્લાની એક અન્ય વૃદ્ધ મહિલા પ્રેમાદેવી દાદી તરફથી થોડો સુકૂન મળતો હતો. દાદી તેને વાર્તાઓ સંભળાવતી, સત્યવતી, સીતા અને સાવિત્રીની, જેમણે મુશ્કેલીઓ છતાં પોતાનું જીવન સંવારી લીધું. પ્રેમાદેવી બોલી, બેટી, તારા માટે પણ એક દિવસ રાજકુમાર આવશે જે તને આ બધાથી દૂર લઈ જશે. રાધિકા હસતા હસતા બોલી, દાદી, રાજકુમાર તો બસ વાર્તામાં હોય છે. દાદી, નહીં, ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. દિવસો વીતતા ગયા. રાધિકા હવે જવાન થઈ ગઈ હતી, પરંતુ ઘરમાં તેની હાલત એવી જ નોકરો જેવી હતી. એકવાર નીલમને પિતરાઈ નણદે કહ્યું, ભાભી, રાધિકા તો મોટી થઈ રહી છે, તેના માટે સારો સંબંધ જોવો જોઈએ. છોકરી પોતાના ઘરે જતી રહેશે તો આપ સૌને પણ રાહત મળશે. ઝડપથી નીલમ મામી બોલ્યા, અરે દીદી, હમણાં ક્યાં, હજુ તો તેની ઉંમર કેટલી છે, પહેલાં ઘરના થોડા કામ શીખી લેવા દો. હકીકતમાં નીલમ મામી વિચારી રહ્યા હતા કે રાધિકા જેટલો વધારે સમય તેમના ઘરે રહેશે તેટલું વધારે કામ કરાવી શકાશે. રાધિકાની હાલત એક મફતની નોકરાણી જેવી હતી. ધીમે ધીમે રાધિકાએ શીખી લીધું હતું ચૂપ રહેવું, કામ કરવું અને પોતાના મનની ઈચ્છાઓ કોઈને ન કહેવી. તે ભણવામાં ઠીકઠાક હતી, પણ મામી હંમેશા કહેતા કે છોકરીઓને વધારે ભણાવવાથી માથે ચડી જાય છે, બસ ઘરનું કામ શીખી લે. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે તે જૂના છાપા અને પુસ્તકો વાંચતી. તેને લાગતું કે એક દિવસ ભણતર જ તેનો સારો બનશે. રાધિકા હવે 19 વર્ષની થઈ ગઈ હતી, લાંબી, ગોરી અને સાદી, પણ તેના ચહેરા પર એક માસુમિયત હતી જે તેને ભીડમાં અલગ પાડી દેતી. તેની સુંદરતા છુપાયેલી રહેતી, કારણ કે મામી હંમેશા તેને પોતાની દીકરી સુનીનાના જૂના કપડાં જ આપતા. એક દિવસ મામા મામીના ઘરે થોડા મહેમાન આવ્યા. તેમાંથી એક વૃદ્ધ સજ્જન હતા જે સુશીલ મામા સાથે કાનમાં કંઈક કહી રહ્યા હતા. મારા પિતરાઈ મોટા ભાઈનો એક દીકરો છે, પણ વિધુર છે, સારું ઘર છે, પણ એક બાળક છે. જો તમારી છોકરી તૈયાર હોત તો. એ જ દિવસે મામી અને મામા રૂમમાં બેસીને ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા, જે રાધિકાએ અજાણતામાં સાંભળી લીધું. મામા બોલ્યા, જો નીલમ, હવે આ છોકરી જવાન થઈ રહી છે, મોહલ્લાવાળા વાતો કરવા લાગ્યા છે. મામી બોલી, હા, હવે આને પતાવી જ દઈએ જલ્દીથી. વળી ક્યાં સુધી આને ઘરે બેસાડી રાખી શકીએ? ઘરમાં બેઠી બેઠી અમારા ખર્ચા જ વધારી રહી છે. મામા બોલ્યા, એક વિધુર છે, આ શહેરમાં રહે છે, સારો એવો કમાય છે, ઉંમર લગભગ 30 વર્ષની છે, એક દીકરો પણ છે 5 વર્ષનો. મામી બોલી, તે કેમ લગ્ન કરશે? મામા, અરે, તેને ઘર સંભાળવાવાળી જોઈએ, બાળક છે, કોણ સંભાળ રાખશે? અને આપણને દહેજ પણ નહીં આપવું પડે. આ વાતો રાધિકાના કાને પડી. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. રાત્રે તેને મામીને પૂછી જ લીધું, મામી, તમે મારા લગ્ન આટલી જલ્દી કેમ કરાવવા માંગો છો? મામીએ ગુસ્સામાં જવાબ આપ્યો, કારણ કે તું અમારી જવાબદારી છે, અને જવાબદારી જેટલી જલ્દી માથેથી ઉતરી નાખે એટલું સારું. વળી તારા જેવી અનાથ છોકરી માટે સારો સંબંધ છે. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. પણ મામી, હું તો ભણવા માંગતી હતી. મામીએ ઠંડી હસીને કહ્યું, ભણતરથી રોટલી નથી મળતી, અને તું કોઈ સુનીના મહારાણી નથી કે તારી ઈચ્છા ચાલે. મામીએ કારમાં ચૂટકી લેતા કહ્યું, જો ભાગ્ય ચમકી ગયું તારું, આટલો અમીર માણસ મળી રહ્યો છે. 2 દિવસ પછી મામીએ તેને પોતાના રૂમમાં બોલાવી, રાધિકા, આ સાફ સુથરા કપડાં પહેરજે, થોડા લોકો આવી રહ્યા છે. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી મિત્રો. રાધિકા બોલી, કોણ લોકો? મામી હસતા હસતા, તારા ભલા માટે છે, તું બસ એવી જ રહેજે, વધારે બોલતી નહીં. રાધિકાનું મન ગભરાઈ રહ્યું હતું, દિલ ધક ધક કરવા લાગ્યું. તે જાણતી હતી કે તેની જિંદગી હવે કયા વળાંક પર પહોંચવાની છે. તે દિવસે સાંજે મામા મામી અને આવેલા મહેમાનો ડ્રોઈંગ રૂમમાં બેસીને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. મામા બોલ્યા, જુઓ શર્માજી, અમારી રાધિકા સીધી સાદી છે, ઘરનું બધું કામ જાણે છે. શર્માજી બોલ્યા, અમારા સમીરને પણ એવી જ જોઈએ. મામી બોલી, અને બાળકની સંભાળ પણ સારી રીતે કરી લેશે. શર્માજી બોલ્યા, હા, બસ એક વાત છે, સમીર વિધુર છે, તેમનો દીકરો 5 વર્ષનો છે, તેને કોઈ વાંધો તો નથી ને? મામા બોલ્યા, ના, બિલકુલ નહીં. તો શું થયું? બાળક તો બાળક જ હોય છે. બીજા દિવસે મામા મામીએ તેને એકાંતમાં બોલાવીને સમજાવવાનું શરૂ કર્યું, સાંભળ રાધિકા, તારા માટે સારો સંબંધ આવ્યો છે. સમીર સારો એવો કમાય છે, મોટું ઘર છે, ગાડી છે, બસ તેની પહેલી પત્નીનું અવસાન થઈ ગયું હતું, અને એક દીકરો છે. રાધિકા બોલી, પણ મામી, હું તૈયાર નથી. મામીએ મોટા અવાજે કહ્યું, તારી પાસે બીજો કયો વિકલ્પ છે?
મામા તેને પ્રેમથી સમજાવતા બોલ્યા, બેટા આ સંબંધ બહુ સારો છે. હું ઈચ્છું છું કે તું હા પાડી દે. અહીં જિંદગીભર નોકરાણી બની રહીશ કે શું? રાધિકા ચૂપ રહી. તેની આંખોમાં આંસુ હતા, તેના દિલમાં ડર હતો, પણ તે જાણતી હતી કે મામા મામીનો નિર્ણય પથ્થરની લકીર હતો. શર્માજી જે મહેમાન આવ્યા હતા તે ખરેખર સમીરના કાકાજી હતા. સમીર 30 વર્ષ એક જાણીતી કંપનીમાં સિનિયર મેનેજર હતો. પહેલી પત્ની નેહાનું મૃત્યુ આરબના જન્મ સમયે થઈ ગયું હતું. ત્યારથી સમીરે પોતે બાળકની પરવરિશ કરી હતી, પણ ઘરમાં સ્ત્રીનો હાથ ન હોવાને કારણે મુશ્કેલીઓ વધી ગઈ હતી. કાકાજીએ સમીરને સમજાવ્યો, જો છોકરી ગરીબ છે પણ સીધી સાદી અને ઘરગથ્થુ છે. તેને તારા બાળક માટે માં પણ મળશે અને ઘરમાં શાંતિ પણ. સમીરે થોડું વિચારીને હા પાડી દીધી. મામીએ રાધિકાને કહ્યું કે લગ્ન ધામધૂમથી નહીં થાય, આટલો ખર્ચો તેઓ ન કરી શકે. મંદિરમાં ફેરા થશે, પછી સીધા સાસરે. લગ્નના દિવસે રાધિકાએ લાલ રંગની જૂની સાડી પહેરી જે તેની માની હતી. મંદિરમાં ફક્ત મામા, મામી, સમીર, આરબ, કાકાજી અને પંડિતજી હાજર હતા. ફેરા પૂરા થતાં જ વિદાયના સમયે સુશીલ મામાએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, જા રાધિકા બેટી, તારા સાસરે જા. હવે ત્યાં જ તારું પોતાનું ઘર હશે. હવે તું રાજ કરીશ, પણ અમને ભૂલતી નહીં. મામીએ કહ્યું, અમારા વિશે તારા સાસરિયામાં સારી સારી વાતો કહેજે. ગાડીમાં બેસતી વખતે તેને પાછળ ફરીને મામા મામીને જોયા, પણ તેમના ચહેરા પર ફક્ત હળવું ઔપચારિક સ્મિત હતું. ન પ્રેમ, ન આંસુ. રાધિકાના મનમાં મિશ્ર ભાવો હતા. એક તરફ ડર, બીજી તરફ એક હળવી આશા કે કદાચ નવું ઘર તેની જિંદગી બદલી દે. જ્યારે રાધિકા તેના પતિ સમીરના ઘરે પહોંચી તો જોઈને દંગ રહી ગઈ. 5 રૂમનું મોટું ઘર, સુંદર બગીચો, નોકરાણી શકુંતલા અને સૌથી વહાલો 5 વર્ષનો નાનકડો આરવ. સમીરનું ઘર મોટું અને ખુલ્લું હતું. નોકરાણી શકુંતલાએ દરવાજો ખોલ્યો અને હસતા હસતા કહ્યું, આવો વહુરાણી, સ્વાગત છે તમારું તમારા નવા ઘરમાં. આ રહ્યું તમારું પોતાનું ઘર, હવે સંભાળવાને. આરવ દોડીને સમીરની પાછળથી ડોકાયો અને ધીમેથી પૂછ્યું, આ આંટી કોણ છે? સમીરે કહ્યું, આ તારી નવી મમ્મા છે. બેટા જા તેમની પાસે. આરવ બોલ્યો, આ મારી મમ્મા છે? સમીરે કહ્યું, હા બેટા, હવે આ તારી મમ્મા છે. આરવે માસુમિયતથી રાધિકાનો હાથ પકડી લીધો. તે સ્પર્શમાં એક અજબની ગરમાટ હતી જે રાધિકાએ ક્યારેય અનુભવી ન હતી. પહેલી રાત્રે સમીરે સ્પષ્ટ શબ્દમાં કહ્યું, હું જાણું છું કે હજી તું બહુ નાની છે આ બધું સંભાળવા માટે, પણ ધીમે ધીમે બધું સંભળાઈ જશે. આરવ, આજથી તારી જવાબદારી છે. આરવને માનો પ્રેમ આપી દે અને મને બીજું કંઈ નથી જોઈતું. બાકી બધું સમય સાથે ઠીક થઈ જશે. રાધિકાએ માથું હલાવ્યું. બીજા દિવસે સવારે રાધિકા વહેલી ઉઠી ગઈ. મામાના ઘરમાં રહેતા તેને રોજ સૂરજ ઉગતા પહેલા કામ શરૂ કરવાની આદત હતી. તે આદત અહીં પણ એ જ રહી. તે કિચનમાં ગઈ તો જોયું કે શકુંતલા પહેલાથી જ નાસ્તો બનાવવા લાગી હતી. શકુંતલા બોલી, અરે વહુજી, તમે આટલી જલ્દી? અહીં તો તમે આરામથી ઉઠી શકો છો. સમીર સવારે તૈયાર થઈને ઓફિસ જવા લાગ્યો. રાધિકા, હું સાંજે 7 વાગ્યા સુધીમાં આવી જઈશ. આરવનું ધ્યાન રાખજે. તેનો લહેજો ન બહુ ઠંડો હતો, ન બહુ પોતાનો લાગતો, બસ એક જવાબદારી જેવો. આરવ સ્કૂલ જતા પહેલા રાધિકા પાસે આવ્યો અને બોલ્યો, માં, મારા ટિફિનમાં આજે બટાકાના પરોઠા રાખજો. આ અમ્મા શબ્દ સાંભળીને રાધિકાનું દિલ પીગળી ગયું. કદાચ પહેલીવાર કોઈએ તેને આટલા પોતાનાપણાથી બોલાવી. બપોરે દરવાજા પર ઘંટડી વાગી. સામે એક હસમુખ સ્ત્રી ઊભી હતી. નમસ્તે, હું સીમા અગ્રવાલ છું. સામેના ઘરમાંથી સાંભળ્યું હતું કે સમીરજીના લગ્ન થયા છે તો મળવા આવી ગઈ. સીમા બેસતા બેસતા આજુબાજુ નજર દોડાવતી રહી. થોડી જ વારમાં તેણે સવાલોની જડી લગાવી દીધી. ક્યાંની છો? ભણતર કેટલું થયું છે? પહેલાં ક્યાં રહેતી હતી? રાધિકા હસીને જવાબ આપતી રહી, પણ સમજી ગઈ કે આ સ્ત્રી માત્ર ગપસપ માટે આવી છે. જતાં જતાં સીમા બોલી, રાધિકા, સોસાયટીમાં બધા એકબીજાને જાણે છે. સારી રીતે રહેજે, પણ ધ્યાન રાખજે, અહીં દરેક વાત જલ્દી ફેલાય છે. સાંજે સમીર આવ્યો તો જોયું કે આરવ રાધિકાના ખોળામાં સૂઈ રહ્યો છે. તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. સમીરે કહ્યું, આરવને ઘણા દિવસો પછી આટલી શાંતિથી ઊંઘ આવી છે. રાધિકા ધીમેથી બોલી, બાળક છે, બસ થોડો પ્રેમ જોઈએ. તે પળે તેમની વચ્ચે એક નાની પણ ઊંડી સમજદારી બની ગઈ. રાધિકાએ નક્કી કરી લીધું હતું કે તે આરવને ક્યારેય એવું મહેસૂસ નહીં થવા દે કે તેની અસલી માં નથી. એક દિવસ આરવ બીમાર પડી ગયો. રાધિકાએ આખી રાત તેના માથા પર પટ્ટીઓ રાખી, દવા આપીને સવાર સુધી જાગતી રહી. સમીરે કહ્યું, તમે તો તમારા દીકરાથી પણ વધારે આને સંભાળી રહ્યા છો. રાધિકાએ ધીમેથી કહ્યું, આ હવે મારો જ દીકરો જ તો છે. તે દિવસે રાધિકાએ મનોમન નક્કી કરી લીધું, હું આરવને ક્યારેય એકલો મહેસૂસ નહીં થવા દઉં. મારી કોખ ભલે ખાલી રહે, પણ આ બાળક ક્યારેય મમતાથી ખાલી નહીં રહે. રાધિકા અને સમીરની જિંદગીમાં ખુશીઓ હતી. આરવ થોડો મોટો થઈ ચૂક્યો હતો અને દરેકને કહેતો, મારી મમ્મા જ મારી અસલી મમ્મા છે. એક દિવસ મામીનો ફોન આવ્યો, તો કેવી ચાલી રહી છે સુનીના વહુની નવી જિંદગી? રાધિકાએ કહ્યું, ઠીક છે મામી, બધા સારા છે. મામી હળવા હાસ્ય સાથે બોલ્યા, સારું સારું, બસ યાદ રાખજે, જ્યારે પણ જરૂર પડે તારા મામાને ભૂલતી નહીં.
રાધિકાને સમજાવ્યું કે આ યાદ રાખવું ખરેખર પૈસાની અપેક્ષા હતી. એક અઠવાડિયા પછી સોસાયટીની મહિલાઓની કીર્તન સભા થઈ. ત્યાં ઘણી સ્ત્રીઓએ તેને ઉપરથી નીચે સુધી જોઈ. એક સ્ત્રી બોલી, આ નવી બહુ છે? બીજી સ્ત્રી, હા, સાંભળ્યું છે, ગરીબ ઘરની છે અને વિદુર સાથે લગ્ન થયા છે. રાધિકા સમજી ગઈ કે આ નવા માહોલમાં માત્ર સમીર અને આરવનું દિલ જીતવું જ પૂરતું નથી, પણ આસપાસના લોકોની નજરોનો સામનો પણ કરવો પડશે. થોડા મહિનાઓ વીત્યા. સોસાયટીની સ્ત્રીઓ અવારનવાર પૂછતી, અરે રાધિકા બહુ, પોતાનું બાળક ક્યારે કરશો? રાધિકા બોલી, મારું બાળક તો છે જ. એક દિવસ સમીરે ધીમેથી કહ્યું, જો તારી ઈચ્છા હોય તો આપણે એક વધુ બાળક કરી શકીએ છીએ. રાધિકાએ કહ્યું, નહીં સમીર, મારી મમતા આરવ માટે જ છે. હું નથી ઈચ્છતી કે ક્યારેય એકલો મહેસૂસ કરે. જ્યારે મામા મામીને ખબર પડી કે રાધિકા હવે એ આરામમાં રહી રહી છે તો તેઓ ફરી તેના નજીક આવવા લાગ્યા. એક દિવસ મામી મળવા આવ્યા અને મીઠાઈનો ડબ્બો મૂકતા બોલ્યા, અરે હવે તો તારી કોખ સૂનીને રાખ, નહીં તો બધો માલ કોના માટે છોડીશ? રાધિકાએ ઠંડા સ્વરે જવાબ આપ્યો, જેના માટે મારી કોખ સૂની છે તેના માટે મારું દિલ ભરેલું છે. આરવ માટે મામીએ નાક ચડાવતા કહ્યું, પારકું લોહી છે? રાધિકાએ તીખી નજરોથી કહ્યું, પારકું લોહી નથી, મારો દીકરો છે અને લોહીથી વધીને સંબંધ દિલનો હોય છે. એક રવિવારની સવારે મામા અચાનક વગર જણાવે આવી પહોંચ્યા. રાધિકાને જોઈને મામીએ એવો ગળે લગાવ્યો જાણે વર્ષો પછી દીકરીને મળી રહ્યો હોય. રાત્રે જ્યારે બધા જમતા હતા, મામીએ વાતો વાતોમાં કહ્યું, સમીર બેટા, તારી નોકરી કેવી ચાલી રહી છે? ઠીક ચાલી રહી છે ને? મામાએ વચ્ચે જ ઉમેર્યું, એમ તો અમને પણ થોડી મદદ જોઈતી હતી. અમારી દીકરી સુનૈના માટે અમે વિચારી રહ્યા છીએ કે સુનૈનાને પણ ક્યાંક સેટ કરી દઈએ. જો તમે તમારા કોઈ ઓળખીતા સાથે તેના લગ્ન કરાવી દો તો? સમીરે સહજતાથી કહ્યું, અરે આમાં શું મુશ્કેલ છે? તમે સુનૈનાને અહીં મોકલી દો, હું જોઈ લઈશ. રાધિકાએ તરત ટોક્યું, મામા મામી, આની શું જરૂર છે? તમે લોકો પોતે પણ સારા સંબંધો જોઈ શકો છો. મામીએ તેની તરફ ઘૂરીને જોયું, અરે અમે તો તને અમારી પોતાની સમજીને કહી રહ્યા છીએ. વળી આ સોસાયટીમાં તારા જ ઘરે રહીને સુનીનાની જલ્દી સારો સંબંધ મળી જશે. એક અઠવાડિયા પછી સુનીના તેમના ઘરે આવી પહોંચી. શરૂઆતમાં તે ખૂબ મીઠા વ્યવહાર કરતી રહી, પણ ધીમે ધીમે રાધિકાને કંઈક અજીબ મહેસૂસ થવા લાગ્યું. સુનીના અવારનવાર સમીરની નોકરી વિશે પૂછતી, જીજાજી, તમે તો બહુ સારી સેલરી લેતા હશો ને? જીજાજી, તમને ખાવામાં શું શું પસંદ છે? રાધિકાને લાગવા માંડ્યું કે સુનીનાનો હેતુ માત્ર લગ્નનો સંબંધ શોધવાનો નથી, પણ સમીરની નજીક આવવાનો છે. એક સાંજે રાધિકા રસોઈમાં હતી ત્યારે ડ્રોઈંગ રૂમમાં તેને સુનીનાના હસવાનો અવાજ સંભળાયો. તે ચૂપકેથી પાસે ગઈ. સુનીના સમીરને કહી રહી હતી, જીજાજી, તમે તો બિલકુલ ફિલ્મ હીરો જેવા લાગો છો. દીદી તો બહુ ખુશકિસ્મત છે કે તમને પતિ તરીકે મળ્યા. રાધિકાએ કહીને કહ્યું, પણ તેના દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો. મામી ફોન પર રોજ સુનીના સાથે વાત કરતી અને સલાહ આપતી, જો રાધિકાએ તો અમારી કોઈ કદર ન કરી. તું હવે તારો ફાયદો જો તું ઈચ્છે તો બધું જ તારું થઈ શકે છે. એક દિવસ રાધિકાને ભૂલથી મામી અને સુનીનાની ફોન પર થયેલી આ વાત સંભળાઈ ગઈ. તેનું દિલ જાણે તૂટી ગયું. શું તેની બહેન હવે તેના લગ્ન તોડવાની કોશિશ કરી રહી હતી? એક સાંજે પડોશની સીમા ભાભીએ રાધિકાને હસતા હસતા કહ્યું, અરે આજે તો તમારા પતિ એક ખૂબસૂરત છોકરી સાથે માર્કેટમાં ફરી રહ્યા હતા. મને લાગ્યું કે તમને જણાવી દેવું જોઈએ. રાધિકાનો ચહેરો ઉતરી ગયો. રાત્રે તેને સમીરને પૂછ્યું, તમે સુનીના સાથે એકલા માર્કેટ કેમ ગયા હતા? સમીરે હળવા સ્વરે કહ્યું, અરે તે તો બસ તેને જરૂરિયાતની કોઈ વસ્તુ લેવી હતી એટલે ગયો હતો. જો કોઈ ખોટો અર્થ ન કાઢતી. સુનીનાને હવે એક વધુ ચાલ ચલી. એક દિવસ તેને શર્મા સ્મિત સાથે સમીરને ચા આપી અને કહ્યું, જીજાજી, તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગે છે. ક્યારેક ક્યારેક વિચારું છું કે દીદીની જગ્યાએ હું હોત તો? સમીર હેરાન થઈ ગયા. તેમણે તરત સુનીનાને ડરાવતા કહ્યું, સુનીના, આ કેવી વાતો કરી રહી છે? તું મારી સાળી છે અને રાધિકા મારી પત્ની છે. ફરીવાર આવી વાત ભૂલથી પણ ન કહેતી. બીજા દિવસે સુનીનાએ રાધિકાને કહ્યું, દીદી, હું તમને એક વાત કહું અને પ્લીઝ મારા પર શક ન કરતા. જીજાજી મને વારંવાર બોલે છે કે તમારી સાથે રહેવું સારું લાગે છે. રાધિકાના પગ નીચેની જમીન ખસી ગઈ. રાધિકા હવે અંદરથી સમીરથી દૂર થવા લાગી. સમીરે મહેસૂસ કર્યું કે રાધિકા તેમનાથી નારાજ છે. શું થયું? તું મારી સાથે કેમ વાત નથી કરી રહી? રાધિકાએ ગુસ્સામાં કહ્યું, તમે જ જણાવો, તમે સુનીના સાથે આટલો સમય કેમ વિતાવો છો? સમીર સમજી ગયા કે ક્યાંક ને ક્યાંક સુનીનાને કંઈક રમત કરી છે. તેમણે ગુસ્સામાં કહ્યું, રાધિકા, તને મારા પર શક છે? આ બિલકુલ ખોટું છે. એક અઠવાડિયા પછી સમીર ઓફિસમાં હતા અને રાધિકા કપડાં અલમારીમાં મૂકી રહી હતી ત્યારે તેને સુનીનાનો ફોન રૂમમાં રાખેલો સંભળાયો. મામીનો અવાજ આવી રહ્યો હતો, સુનીના, જલ્દી કર, રાધિકાને સમીરથી દૂર કરી દે. પછી જો ઘર અને દોલત બંને આપણા થશે. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે.
છેલ્લા સુધી જોડાયેલા રહેજો. હજી દોસ્તો કહાની બાકી છે. હજી સુધી દોસ્તો તમે વિડીયો ન લાઈક કર્યો હોય તો વિડીયોને લાઈક કર્યો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી દોસ્તો કહાની બાકી છે. રાધિકાના કાનોમાં જાણે વીજળી કડકી. તેને હવે બધી સચ્ચાઈ સમજમાં આવી ગઈ. સુનીના અને મામા મામી તેની ખુશીઓ બરબાદ કરવાના ષડયંત્ર કરી રહ્યા હતા. રાધિકાએ નક્કી કરી લીધું કે હવે તે માત્ર સહન નહીં કરે, પણ સુનીના અને મામા મામીને તેમની ઓકાત બતાવશે. તેને તરત સમીને કહીને જણાવ્યું, પણ તેના ચહેરા પર એ જ શાંત સ્મિત રાખ્યું, જેથી સુનીનાને શક ન થાય. બીજા દિવસે રાધિકાએ સુનીનાને શહેરના સૌથી મોટા મોલમાં લઈ જઈને ખૂબ શોપિંગ કરાવી. રાધિકાએ હસીને કહ્યું, અરે હજી તો વધુ મજા આવશે. આજે સાંજે ઘરે એક નાની પાર્ટી રાખી છે. સાંજે ઘરે મહેમાનોથી ભરાઈ ગયું. સમીર થોડા હેરાન હતા કે અચાનક પાર્ટી કેમ? રાધિકાએ બસ હસીને કહ્યું, બસ એમ જ, થોડી ખુશીઓ વહેંચવાનું મન હતું. જ્યારે બધા લોકો હસીને બોલી રહ્યા હતા ત્યારે રાધિકાએ કહ્યું, આજે હું આપ સૌને મારા દિલની એક વાત જણાવવા માગું છું. તે રૂમની વચ્ચે ઊભી થઈ અને બોલી, મારા મામા મમ્મી જેમણે મને બાળપણથી નોકરાણીની જેમ રાખી, આજે પણ મારી જિંદગી અને ઘર પર કબજો કરવા માંગે છે, અને આમાં મારી બહેન સુનીના પણ સામેલ છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મામા મામી ચોંકી ગયા. અરે, આ તું શું કહી રહી છે? રાધિકાએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને સ્પીકર ઓન કર્યો. તેને મામીનું તે રેકોર્ડિંગ ચલાવ્યું જેમાં અવાજ ગુંજતો હતો, સુનીના જલ્દી કર, રાધિકાને સમીરથી દૂર કરી દે, પછી જોજે ઘર અને દોલત બંને આપણા થશે. સમીરે સાંભળ્યું તો તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે સુનીના તરફ જોતા કહ્યું, તે મારા ઘર અને સંબંધો તોડવાની કોશિશ કરી, અને હું તને મારી નાની બહેન માનતો હતો. સુનીના ચૂપ રહી, પણ મામી બોલ્યા, અમે જે કર્યું તે તારા ભલા માટે કર્યું. રાધિકાએ તીખા સ્વરમાં કહ્યું, ભલું? મારું ભલું કરીને પોતાનું ઘર બનાવવા માંગતા હતા તમે લોકો? સમીરે તરત જ નિર્ણય સંભળાવ્યો, આજ પછી તમે લોકો આ ઘરમાં પગ નહીં મૂકો. અને સુનીના, તારું એ રહેવું શક્ય નથી. સુનીના અને મામા મામીના ચહેરા ઉતરી ગયા અને તેઓ કંઈ પણ બોલ્યા વિના ઘરમાંથી નીકળી ગયા. તે રાત્રે સમીરે રાધિકાનો હાથ પકડીને કહ્યું, મને માફ કરી દે કે મેં સમયસર તારા મનની વાત ન સમજી. રાધિકાએ આંસુ લૂછતા કહ્યું, હવે બધું બરાબર છે. મને બસ તમારો અને આપણા દીકરાનો સાથ જોઈએ. મામા મામી જેઓ હજી પણ સુનીનાનો પક્ષ લઈ રહ્યા હતા, શરમથી ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા ન હતા. આ ઘટનાએ હવે 1 વર્ષ વીતી ગયું હતું. એક દિવસ સમીર બહાર લોનમાં અખબાર વાંચી રહ્યા હતા. મામા મામી બંને તેમની પાસે આવ્યા અને માફી માંગવા લાગ્યા અને શરૂ થઈ મીઠી મીઠી વાતો. સમીર, બેટા, હવે તો તમે અમને માફ કરી દો. અમારી દીકરીથી ભૂલ થઈ ગઈ હતી. તે પોતાના કર્યા પર બહુ શર્મિંદા છે. મામી બોલ્યા, જુઓ, અમે તો રાધિકાને પોતાની દીકરીની જેમ પાળતા પોસતા આવ્યા છીએ. સમીરને વિચિત્ર લાગ્યું, કેટલા બેશરમ લોકો છે. આટલું બધું થયા પછી પણ મોં ઊંચું કરીને પાછા આવ્યા, અને હવે અચાનક આટલા પોતાનાપણાથી વાત કરી રહ્યા છે. ત્યાં પિતા પિતા અસલી વાત સામે આવી ગઈ. મામા બોલ્યા, સમીર બેટા, ખરેખર અમારા ઘરની છત બહુ જૂની થઈ ગઈ છે. વિચાર્યું હતું કે આ વખતે રિપેર કરાવવા જ લઈએ, પણ પૈસાની થોડી અછત છે. સમીરે સીધો જવાબ આપ્યો, મામાજી, હાલમાં હું મોટી રકમ આપી શકું તેમ નથી. મામીએ તરત નજર રાધિકા તરફ ફેરવી, જાણે કહેવા માંગતા હોય કે પોતાના પતિને રાજી કરીને પૈસા અપાવ. પણ રાધિકાએ મૌન ધારણ કરી લીધું. તેના મનમાં આ વાત સ્પષ્ટ હતી કે આ લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે આવ્યા છે. થોડા દિવસો પછી સીમા ફરી આવી પહોંચી. સીમા બોલી, અરે બહેન, સાંભળ્યું તારા મામા મમ્મી આવ્યા હતા? રાધિકા બોલી, હા, બસ મળવા આવ્યા હતા. સીમા હસતા બોલી, મળવા કે કંઈક માંગવા? રાધિકાને ગુસ્સો આવ્યો, પણ તેને કશું કહ્યું નહીં. સીમા જેવી ગઈ, શકુંતલાએ ધીમેથી કહ્યું, વહુ, સુનીના એટલે કે મામાની મામી વિશે અહીં જેટલું ઓછું બોલો એટલું સારું છે. એક રાત્રે સમીર ઘરે આવ્યો તો થોડો નારાજ હતો. રાધિકા, તારા મામા મમ્મીએ ફરી ફોન કર્યો છે. કહેતા હતા કે રાધિકા દીકરીએ કહ્યું છે કે તારી પાસેથી પૈસા ઉધાર માંગી લઈએ. રાધિકા બોલી, મેં તો તેમને કશું કહ્યું નથી. સમીરે કહ્યું, પણ આ વારંવાર મારી પાસેથી પૈસા માંગવા યોગ્ય નથી. તું તેમને સમજાવી કેમ નથી? રાધિકા બોલી, સમજાવવાથી પણ શું થશે? તેમને માત્ર પૈસા જોઈએ છે. સમીરનો ચહેરો કઠોર થઈ ગયો. રાધિકા, હું મારા ઘર કોઈનું એટીએમ નહીં બનવા દઉં. આ પહેલી વાર હતું જ્યારે બંને વચ્ચે વાતો આટલી કઠોર થઈ. રાધિકાને લાગ્યું કે જાણે તેણે પોતાના સંબંધોને બચાવવા માટે બહુ વિચારપૂર્વક પગલાં લેવા પડશે. ભાવનાત્મક ધમકી અને સામનો. થોડા દિવસો પછી મામીનો ફોન આવ્યો. મામીએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું, રાધિકા, તું અમારા અહેસાનને કેવી રીતે ભૂલી ગઈ? તારા મા બાપનું મૃત્યુ પછી અમે તને દીકરીની જેમ પાળી ભણાવી, તારા લગ્ન કર્યા, અને આજે તું અમારી થોડી પણ મદદ નથી કરી શકતી?
રાધિકા કંઈ પણ બોલ્યા વિના ફોન મૂકી દે છે અને મનોમન કહે છે, મામી મને યાદ ન કરાવો કે તમે મને કઈ રીતે તમારા ઘરમાં રાખી હતી. માત્ર એક નોકરાણીનો દરજ્જો આપ્યો હતો અને હવે તો તમે લોકો સીધું ભાવનાત્મક બ્લેકમેલ કરી રહ્યા છો. તેને મનોમન નક્કી કરી લીધું કે હવે તે ચૂપ નહીં બેસે. એક સવારે રાધિકા ઘરના આંગણામાં છોડને પાણી આપી રહી હતી ત્યારે દરવાજા પર જોરથી ખડખડાટ થયો. દરવાજો ખોલતા જ મામા મામી અને તેમનો દીકરો મોહિત અંદર ઘૂસી આવ્યા. મમ્મી બોલ્યા, કેટલો ઘમંડ આવી ગયો છે તને રાધિકા. અમે તારું પાલન પોષણ ન કર્યું હોત તો તું આજે આવી રીતે ઠાઠતી ન બેઠી હોત. મામા બોલ્યા, દીકરી સમીરને કહી દે કે અમને 2 લાખ જોઈએ છે બસ. મોહિતે પણ કહ્યું, હા બહેન, તારે થોડી તો મદદ કરવી જ જોઈએ. અમારા તારા પર કેટલા એહસાન છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાધિકાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, મામાજી, મામીજી અને મોહિતભાઈ, મેં તમને ક્યારેય નથી કહ્યું કે તમે મારા માટે બલિદાન આપો. તમે જે કર્યું તે પોતાની બહેન માટે કર્યું હતું, મારા માટે નહીં. મામીનો ચહેરો લાલ થઈ ગયો. અમારું દિમાગ ખરાબ ન કર, નહીં તો તારું જ સોસાયટીમાં તારી એવી બદનામી કરીશું કે તારા ઘરવાળા પણ તને નફરત કરવા લાગશે. સમીરને સત્ય કથન અને બદનામીનો સામનો. તે સાંજે રાધિકાએ સમીરને છત પર બોલાવ્યો. હળવી હવા ચાલી રહી હતી પણ રાધિકાની અંદર તોફાન હતું. સમીર, મારે તને કંઈક કહેવું છે. બાળપણથી લઈને લગ્ન સુધી મામા મામીએ તેની સાથે કેવું વર્તન કર્યું તે ક્યારેય જણાવવા માંગતી ન હતી પણ હવે મજબૂર હતી. રાધિકાએ બધું જ જણાવ્યું. કેવી રીતે તેને નોકરાણીની જેમ રખાઈ, વાસી ખોરાક ખવડાવવામાં આવ્યો, સ્કૂલ છોડાવવામાં આવી અને હવે તેઓ તેના સુખ જોઈને બળી રહ્યા છે. સમીર ચૂપચાપ સાંભળતો રહ્યો. પછી તેની આંખોમાં ગુસ્સો આવી ગયો. હવે મને સમજાયું કે તેઓ આવું કેમ વર્તન કરી રહ્યા છે. રાધિકા, હવે આ લોકો આપણા ઘરના દરવાજા સુધી પણ નહીં આવે. થોડા દિવસોમાં સોસાયટીમાં અફવા ફેલાવા લાગી કે રાધિકાએ પોતાના સગા મામા મામીનું અપમાન કરીને ઘરથી કાઢી મૂક્યા. પતિની કમાણી પર અભિમાન કરે છે. માયકાવાળાઓને ભૂલી ગઈ. સીમાએ તો જાણે મરચાં મસાલા નાખીને આખી સોસાયટીમાં ગપસપ ફેલાવી લીધી. એક દિવસ રાધિકાએ જાતે સીમા ભાભીનો સામનો કર્યો. સીમા ભાભી, સાંભળ્યું છે કે તમે મારી બહુ ચિંતા કરી રહ્યા છો સોસાયટીમાં. સીમા, અરે બહેન, હું તો બસ લોકોને સમજાવી રહી હતી. રાધિકા બોલી, સારું, તો આ પતિની કમાણી પર અભિમાનવાળો ડાયલોગ પણ સમજાવવામાં નીકળ્યો હતો. સીમા શક પકડાઈ ગઈ અને જવાબ આપ્યો વિના ચાલી ગઈ. નીલમ મામી અને મોહિત એકવાર ફરી આવ્યા. સુશીલ મામા નહોતા આવ્યા પણ આ વખતે સમીર તેમના દરવાજે જ રોકી દીધા. જુઓ, રાધિકા મારી પત્ની છે. તેની ઇજ્જત મારા માટે સૌથી ઉપર છે. જો તમે આગળથી તેને બ્લેકમેલ કરવાની કોશિશ કરી તો મારે કાનૂની કાર્યવાહી કરવી પડશે. તેઓ લોકો કંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. રાધિકાને લાગ્યું જાણે તેની આત્મા પરથી એક બોજ ઉતરી ગયો હોય. સમીરની મદદથી રાધિકાએ એક NGO ખોલ્યું. નામ આપ્યું અપના ઘર. એ અનાથ છોકરીઓને ભણતર, ખોરાક અને આત્મનિર્ભર બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. NGOના ઉદ્ઘાટન વખતે રાધિકા સ્ટેજ પર ભાષણ આપી રહી હતી ત્યારે ભીડમાં મામા મામી અને મોહિત દેખાયા. રાધિકા માઇક પર સીધે મામા મામીને જોઈને બોલી, આજે હું અહીં છું કારણ કે મેં દર્દને તાકાતમાં બદલવાનું શીખ્યું. જેમણે મને ક્યારેય બોજ સમજો તેમણે અજાણતામાં મને મજબૂત બનાવી દીધી. ભીડ તાળીઓથી ગુંજી ઉઠી. મામા મામીએ નજર ઝુકાવી લીધી. જીવનનો સૌથી મોટો ખુલાસો. એક દિવસ રાધિકાના NGOમાં એક વૃદ્ધ માણસ મદદ લેવા આવ્યો. રાધિકાને જોયો તો એક અજીબ પોતાનાપણું અનુભવ્યું. વાતચીતમાં વૃદ્ધનું નામ કિશનલાલ શર્મા જાણવા મળ્યું. થોડા દિવસો પછી જ્યારે કિશનલાલે રાધિકાને એકલા મળવાનો સમય માગ્યો તો તેમણે સત્ય જણાવ્યું, રાધિકા, હું તારો અસલી બાપ છું. રાધિકા હેરાન થઈ ગઈ, શું? પણ મામાજીએ તો કહ્યું હતું કે મારા પિતાનું મારા જન્મ લેતા જ અવસાન થયું હતું. કિશનલાલ આંખોમાં આંસુ સાથે બોલ્યા, તારી મા અને મારો ઝઘડો થઈ ગયો હતો. હું ઘર છોડીને ચાલ્યો ગયો. જ્યારે પાછો ફર્યો તો તારી માએ મને ઘરમાં ઘૂસવા ન દીધો અને કહ્યું કે હું તારા માટે મરી ચૂક્યો છું. રાધિકાએ મામાને જઈને પૂછ્યું. મામા થોડા ગભરાઈને બોલ્યા, જેમ કે તે તારી માને છોડીને ભાગી ગયા હતા અને અમે તને તેમની ગંદી છાયાથી દૂર રાખવા માંગતા હતા. રાધિકાએ કડવા લહેજામાં કહ્યું, દૂર? કે પછી મને સત્ય જણાવવાથી ડરતા હતા કે હું તમારા એહસાનના બોજથી આઝાદ થઈ જાઉં? સમીરે તેને સમજાવ્યું, રાધિકા, એકવાર તૂટેલા સંબંધોને તક આપવી જોઈએ જેથી પછીથી પછતાવું ન પડે. ધીમે ધીમે રાધિકાએ પોતાના પિતાને અપનાવી લીધા. કિશનલાલે પણ પોતાની બધી જમા પૂંજી NGOને આપી દીધી અને ત્યાં જ રહેવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જોઈને સુશીલ મામા અને નીલમ મામીના હોશ ઉડી ગયા. અવનવી દત્તક ગ્રહણ અમીર અને રાધિકાની લગ્નની વર્ષગાંઠ હતી. પાર્ટી શરૂ થતાં પહેલાં રાધિકાએ જાણ થઈ કે તેના NGO અપના ઘરને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ખબર ફેલાતા જ પાર્ટીમાં
તાળીઓની ગુંજ થઈ ગઈ. સમીરે સ્ટેજ પર રાધિકાને બોલાવીને કહ્યું, મારી પત્નીએ મને માત્ર પરિવાર જ નહીં, એક મિશન પણ આપ્યું છે. હું ગર્વથી કહી શકું છું, આ સ્ત્રી માત્ર મારી પત્ની નહીં, એક દેવી પણ છે. લાલચનો કીડો હજી પણ મામા મામીના જીવતો હતો. મામીએ એક દિવસ એકાંતમાં રાધિકાને કહ્યું, સાંભળ, તારી પાસે આટલા પૈસા છે, આટલું નામ છે, તારા પોતાના બાળકો નથી તો તારી પાસે બધું કોનું હશે? રાધિકા કડક અવાજમાં બોલી, આપના ઘરનું. અને આ સવાલનો જવાબ હું તને વારંવાર નહીં આપું. એનજીઓમાં કામ કરતી વખતે રાધિકાએ એક છોકરી મળી હતી, અન્વી. તેના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું. રાધિકાએ સમીરને કહ્યું કે તે અન્વીને દત્તક લેવા માંગે છે. સમીરે સંમતિ આપી, પણ આરવ થોડો પરેશાન થયો. મમ્મા, મને ડર છે કે તમારો બધો પ્રેમ હવે તેના પર જતો રહેશે. રાધિકાએ કહ્યું, પ્રેમ વેચવાથી ઓછો થતો નથી બેટા. મમ્મા મામીએ સોસાયટીમાં અફવા ફેલાવી દીધી કે રાધિકાને પોતાના લોહીનું બાળક નથી જોઈતું, પણ અજાણ્યા બાળકોને ઘરમાં ભરી રહી છે. મોહિતની ચાલબાજી અને અંતિમ પરાજય. મોહિતને ખબર પડી કે રાધિકા એક મોટી જમીન એનજીઓના નામે કરવાની છે. મોહિતે પોતાની માને કહ્યું, માં, જો આ જમીન એનજીઓના નામે જતી રહી તો આપણા સપના પર પાણી ફરી વળશે. મામી બોલી, તો પછી આપણે આરવને પોતાના પક્ષમાં કરવો પડશે. મોહિત આરવને મળવા કોલેજ પહોંચ્યો. બેટા, આ બધું સારું છે, પણ વિચાર, કાલે તારી માની સંપત્તિ બધી એનજીઓમાં ચાલી જશે તો તારું શું થશે? આરવે કહ્યું, મોહિત મામા, મારે મારા પપ્પા જેવું બનવું છે, ન કે તમારા જેવું. એક રાત્રે એનજીઓમાં આગ લાગી ગઈ. પોલીસની તપાસમાં ખબર પડી કે આગ લગાડવામાં આવી હતી. રાધિકા બાળકોને બચાવવામાં બચી, પણ ધુમાડાથી તેની તબિયત બગડી ગઈ. આગની ઘટના પછી રાધિકાએ પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણા કરી, હું મારી બધી સંપત્તિ અપના ઘર ટ્રસ્ટના નામે કરું છું અને તેના વારસ મારા દીકરા આરવ અને દીકરી અન્વી હશે. મોહિત અને મામીની છેલ્લી આશા પણ તૂટી ગઈ. મોહિત અને મામીએ છેલ્લી વાર પ્રયાસ કરવાનું વિચાર્યું, રાધિકાના ટ્રસ્ટમાં ગેરરીતિનો ખોટો કેસ દાખલ કરવો, પણ સમીરને ખબર પડી ગઈ તો તેને પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસની તપાસ બાદ મોહિતને કોર્ટમાં હાજર થવું પડ્યું. રાધિકાએ કોર્ટમાં માત્ર એટલું જ કહ્યું, સંબંધ જો માત્ર સ્વાર્થ માટે હોય તો તેનું તૂટવું જ સારું છે. મામા મામી અને મોહિતની ઇજ્જત માટીમાં મળી ગઈ. આરવે કોલેજમાં ટોપર બનીને રાધિકાને ગર્વનો મોકો આપ્યો. અન્વી પણ ભણતરમાં સારી કરવા લાગી. આરવે રાધિકાને કહ્યું, મમ્મા, હવે સમજુ છું કે લોહીનો સંબંધ નહીં પણ દિલનો સંબંધ સૌથી મોટો હોય છે. રાધિકાએ બંને ગળે લગાવીને કહ્યું, તમે બંને જ મારી જિંદગીનો સૌથી મોટી જીત છે. કોર્ટમાં હારવા છતાં અને મહોલ્લામાં બદનામી થવા છતાં પણ મોહિતે હાર ન માની. મોહિતે દારૂનો ગ્લાસ ટેબલ પર પછાડતા કહ્યું કે જ્યાં સુધી રાધિકાની જિંદગીમાં ઝેર નહીં દોડું ત્યાં સુધી ચેનથી નહીં બેસું. મામી, આ વખતે આપણે તેના દિલ પર વાર કરવો પડશે. સીધા પરિવાર વચ્ચે ફૂટ પાડવી પડશે. તેમણે એક જૂનું રહસ્ય શોધી કાઢ્યું, સમીરની પહેલી પત્નીના મૃત્યુનું અસલી કારણ. તે વાતો જે ફક્ત હોસ્પિટલમાં રેકર્ડમાં હતી અને કોઈને ખબર નહોતી. મામીએ રાધિકાને ફોન કરીને મળવા બોલાવી. જ્યારે રાધિકા પહોંચી ત્યારે મામીએ એક ફાઇલ તેની સામે સરકાવી દીધી. આ વાંચ, તારા સમીરની પહેલી પત્નીનું મોત કોઈ અકસ્માત નહોતો, પણ રાધિકાએ ફાઇલ ખોલી અને તેમાં લખ્યું હતું કે પહેલી પત્નીની ડિલિવરીમાં લાપરવાહી સમીરના દબાણ હેઠળ થઈ હતી, કારણ કે તે બાળક ઈચ્છતો હતો. પણ તેની પત્ની તે સમયે નવળી હતી અને ડૉક્ટરો ઓપરેશનની ના પાડી રહ્યા હતા. ડૉક્ટરોનું નિવેદન હતું કે જો ડિલિવરી ટાળી દેવામાં આવી હોત તો તેનો જીવ બચી શકતો હતો. રાધિકાના હાથ ધ્રુજવા લાગ્યા. આ જૂઠ છે, મોહિત હસીને બોલ્યો. સત્યને જૂઠ કહેવાથી તે બદલાતું નથી. વિચાર તો કર વૈના, જે માણસને તું ફરિશ્તો સમજી રહી છે તેને પોતાની પત્નીનો જીવ લીધો છે. રાધિકા ઘરે પાછી ફરી તો સમીરને સામનો કર્યો. શું આ સાચું છે કે તમારી પહેલી પત્નીનું મૃત્યુ ટાળી શકાતું હતું? સમીર થોડીવાર શાંત રહ્યો, પછી માથું ઝુકાવી લીધું. મેં ભૂલ કરી હતી. હું પિતા બનવા માટે ઉતાવળો હતો. ડૉક્ટરની ચેતવણીને નજરઅંદાજ કરી અને તે ભૂલનો બોજો આજ સુધી ઉઠાવી રહ્યો છું. રાધિકાની અંદર લાગણીઓનું તોફાન હતું. તેને લાગ્યું કે જે પાયા પર તેને વિશ્વાસ કર્યો હતો તે હલી ગયો છે. આજ ઉથલ પાથલની વચ્ચે અન્વી કોલેજથી પાછી ફરતી વખતે એક માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગઈ. કાર સીધી તેની સ્કૂટી સાથે ટકરાઈ. હોસ્પિટલમાં ડૉક્ટરે જણાવ્યું કે તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે અને તે અમુક મહિનાઓ સુધી ચાલી નહીં શકે. રાધિકા સંપૂર્ણપણે તૂટી ગઈ. સમીર રાત દિવસ હોસ્પિટલમાં રહ્યો, પણ રાધિકા તેનાથી અંતર જાળવી રહી. આરવે બંનેનો હાથ પકડીને કહ્યું, જો તમે બંને એક નહીં થાવ તો આપણે બધા વિખરાઈ જઈશું. અન્વીની સારવાર દરમિયાન રાધિકાને અનુભવ થયો કે સમીરની ભૂલ જૂની હતી, પરંતુ આજે તે દરેક પગલે પોતાના પરિવાર માટે ઊભો છે. હોસ્પિટલનું વાતાવરણ ભારે હતું. અન્વી બેચેર પર બેઠી હતી, આંખોમાં ઉદાસી અને ચહેરા પર સવાલો. રાધિકા ધીમેથી તેની પાસે બેઠી. તું મારી હિંમત છે અન્વી, અને હું વચન આપું છું હવે તને ક્યારેય એકલતા અનુભવવા નહીં દઉં. અન્વીએ હળવું સ્મિત આપ્યું. મમ્મા, શું પપ્પા અને તમે ફરીથી પહેલાં જેવા થઈ શકો છો?
સમીર પાછળ ઊભો હતો, આંખોમાં ભીનાશ હતી. રાધિકાએ તેની તરફ જોયું, બંનેની નજરો મળી, પણ કોઈ શબ્દ ન નીકળ્યો. એક રાત રાધિકા છત પર બેઠી હતી. સમીર તેની પાસે આવ્યો ને બોલ્યો, મારી ભૂલો તારો વિશ્વાસ તોડ્યો, પણ તારા વિના આ ઘર અધૂરું છે. રાધિકાએ થોડી પળ ચૂપ રહીને કહ્યું, ભૂલો માણસથી થાય છે, પણ માણસ એ જ છે જે તેને સુધારવાની હિંમત રાખે. હું તમને માફ કરું છું. બંને વચ્ચે એક લાંબો આલિંગન થયો અને દર ઊભો. આરવ મુસ્કુરાયો. અમુક મહિનાઓ પછી અન્વી ધીમે ધીમે ચાલવા લાગી. ઘરમાં ફરીથી હાસ્ય પાછું આવ્યું. 10 વર્ષ પછી રાધિકાના જીવનમાં એક વધુ મોટો દિવસ આવ્યો. આરવના લગ્નનો દિવસ. આખું ઘર રોશની અને ફૂલોથી સજાવેલું હતું. રાધિકા અને સમીર મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. રાધિકાએ હસતા કહ્યું, આજે મારો દીકરો પોતાનું ઘર વસાવી રહ્યો છે. લાગે છે જાણે ગઈકાલે જ ખોળામાં બેઠો હતો. સમીરે કહ્યું, અને જો કેવો સીધો સાદો અને જવાબદાર છોકરો બન્યો છે. આ તારા ઉછેરનો પ્રભાવ છે. આરવ તેની દુલ્હન અંકિતા સાથે મંડપમાં આવ્યો અને સીધો રાધિકા પાસે બેસી ગયો. માં, આ બધું તારી જ કારણે છે. હું ઈચ્છું છું કે અંકિતા પણ તારા જેવી બનવાનું શીખે. અંકિતા હસીને બોલી, માં જેવું બનવું તો મુશ્કેલ છે, પણ કોશિશ જરૂર કરીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વખતની સાથે મામાની ઉંમર ઢળી ચૂકી હતી. એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે મામીની તબિયત નાજુક છે. રાધિકા તેમની પાસે ગઈ. પાસે બેઠેલી મામી એકદમ એકલી અને તૂટેલી લાગતી હતી. રાધિકા, જે તારી સાથે કર્યું તે ખોટું હતું, માફ કરી દે. રાધિકા ધીમેથી બોલી, માફ કરવું સરળ છે, પણ ભૂલવું મુશ્કેલ. મામા નબળા અવાજે બોલ્યા, રાધિકા, તું મોટી થઈ ગઈ છે અને હું નાનો પડી ગયો. મામાની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. રાધિકાએ તેમના હાથ પકડી લીધા. તમે મારા વડીલ છો અને હંમેશા રહેશો. તેને સારવારનો ખર્ચ ઉઠાવ્યો, કારણ કે રાધિકાએ બદલો લેવાને બદલે માનવતા પસંદ કરી હતી. રાધિકાનું એનજીઓ હવે દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું હતું. લોકો તેને રાધિકા દીદી કહીને બોલાવતા હતા, કારણ કે તેને સેંકડો છોકરીઓની જિંદગી સુધારી દીધી હતી. સમીર, આરવ અને રાધિકાની તસવીર અખબારના પહેલા પાના પર છપાઈ. પ્રેમ અને આપણાપણું જ જે અસલી પરિવાર. રાધિકાની આસપાસ તેનો પરિવાર હતો. તેમની ખિલખિલાટ અને દૂર એનજીઓની ઇમારત પર લાગેલું બોર્ડ ચમકી રહ્યું હતું, આપનું ઘર, જ્યાં દરેક દીકરી છે પોતાની. પ્રિય મિત્રો, જીવનની આ સંપૂર્ણ વાર્તામાં રાધિકાએ આપણને એ શીખ્યું કે માં બનવું માત્ર જન્મ આપવાથી નહીં, પણ કોઈના જીવનમાં પ્રેમ અને સુરક્ષા આપણુંપણું ભરી દેવાથી થાય છે. એક અનાથ બાળકીથી લઈને સમાજ સેવિકા રાધિકા દીદી બનવા સુધીનો તેનો પ્રવાસ આપણને બતાવે છે કે દર્દ અને સંઘર્ષ જ માણસની સૌથી મોટી તાકાત બની શકે છે, જો તેમાં શીખવાની હિંમત હોય. રાધિકાએ દરેક સંબંધને પોતાની રીતે વ્યાખ્યાયિત કર્યો. જ્યાં કેટલાક લોકોએ તેને નીચે પાડવાની કોશિશ કરી, ત્યાં તેને પોતાના કર્મો અને માનવતાથી તેમને ઉપર ઉઠવાનો રસ્તો બતાવ્યો. તેને શીખ્યું કે બદલો લેવાથી મોટું કર્મ માફ કરવું હોય છે, અને સંબંધો જો દિલથી નિભાવવામાં આવે તો લોહીનો સંબંધ પણ નાનો પડી જાય છે. સમીરની ભૂલને માફ કરીને રાધિકાએ આ સંદેશ આપ્યો કે ભૂલો માણસથી થાય છે, પણ સાચો માણસ એ જ છે જે તેને સુધારવાની હિંમત રાખે છે. તેનું કુટુંબ, જેમાં આરવ અને અન્વીએ પ્રેમ અને સમાનતાનો અર્થ શીખ્યો, તે દર્શાવે છે કે ઘર ઈંટ પથ્થરોથી નહીં, પણ પારસ્પરિક વિશ્વાસ અને સંવેદનાથી બને છે. જ્યારે રાધિકાએ પોતાની સંપત્તિ, આપનું ઘર ટ્રસ્ટને સમર્પિત કરી, તો તેને એ સાબિત કરી દીધું કે સાચી સંપત્તિ ધન નહીં, પણ તે પ્રેમ છે જે આપણે બીજામાં વેચીએ છીએ. તે પોતાની જિંદગીનું ઉદાહરણ બની ગઈ કે જે બીજાના આંસુ લૂછે છે તેનો ચહેરો પોતે હંમેશા ચમકે છે. અંતે વાર્તા આપણને એ જ શીખવે છે કે પરિવાર તે નથી જે લોહીથી બને છે, પણ તે છે જે દિલથી જોડાય છે, અને સાચી જીત તેની જ હોય છે જે બીજા માટે જીવવાનું જાણે છે. દોસ્તો, હવે નવી વાર્તા શરૂ કરીએ. પ્રિય મિત્રો, આ વાર્તા છે શ્યામપુર નામના એક નાના ગામની. તે ગામ જ્યાં આજે પણ પરંપરાઓના ઊંડા મૂળ છે, અને જ્યાં દરેક તહેવાર પરસ્પર મિલન અને ઉમંગ સાથે ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. જ્યાં માતા રાણી પ્રત્યેની શ્રદ્ધા અને તેમની શક્તિનો વિશ્વાસ દરેક દિલમાં વસેલો છે. આ વાર્તા છે તે જ ગામમાં રહેનારી રશ્મિ, તેના પરિવાર અને તે નવરાત્રિની, જેને તેમણે જીવનનો એક અમૂલ્ય પાઠ શીખ્યો. તો ચાલો મિત્રો, મારી સાથે શ્યામપુરની ગલીઓમાં, જ્યાં નવરાત્રિની તૈયારીઓની સુગંધ હવામાં ભળી ચૂકી હતી. શ્યામપુરમાં સૂરજની પહેલી કિરણની સાથે જ એક ખાસ રોનક છવાઈ ગઈ હતી. ખેતરોમાં લહેરાતા ડાંગરના પાક, જ્યારે ઝાકળના ટીપા ચમકતા, ત્યારે લાગતું જાણે કોઈએ હજારો મોતી વેર્યા હોય. ગામમાં કાચા પાકા ઘરોમાંથી ઉઠતા ધુમાડાની મહેક, મંદિરોમાંથી આવતી અગરબત્તીની સુગંધ અને પક્ષીઓનો મધુર કલરવ, આ બધું મળીને એક એવું સુરમય વાતાવરણ રચતું હતું જે સીધું મનને સ્પર્શી જતું. અને આ દિવસોમાં તો ગામની હવામાં એક ખાસ ઉત્સાહ ભળ્યો હતો. નવરાત્રિ જે આવવાની હતી, ગામની સ્ત્રીઓ પોતાના ઘરોને લીપવા પોતવામાં લાગી ગઈ હતી. દિવાલો પર નવી સફેદી કરવામાં આવી રહી હતી. આંગણાને છાણ અને માટીથી લીપવામાં આવી રહ્યું હતું.
જેથી જ્યારે માના ગરબાનું આયોજન થાય તો આંગણું પણ પવિત્ર અને શુદ્ધ લાગે. બાળકો સવારમાં વાંસના તળાવમાંથી કમળના ફૂલ તોડીને લાવતા અને પોતાની માતાઓને આપતા, જેથી પૂજાની થાળીમાં કોઈ કમી ન રહી જાય. પુરુષો ગામના મોટા મંદિરની સાફ સફાઈ અને સજાવટમાં લાગ્યા હતા. ચારે તરફ એક ઉત્સવનો માહોલ હતો, એક ઇંતજાર હતો પોતાની વહાલી માના આવવાનો. આ જ ગામના એક ખૂણામાં એક નાનકડું પણ ચોખ્ખું ઘર હતું, રશ્મિનું. રશ્મિ જેવું નામ હતું તેવું જ તે હતી, મનથી બિલકુલ સાફ, સ્વભાવથી શાંત અને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ રાખનારી. તેમના લગ્નને 5 વર્ષ થયા હતા. તેનો પતિ મુકેશ ગામની નાની સહકારી બેંકમાં કામ કરતો હતો અને તેની સાસુ શ્યામાદેવી એક ખૂબ જ સમજદાર અને અનુભવી મહિલા હતી. શ્યામાદેવીના ચહેરા પર ઉંમરની રેખાઓ તો હતી, પણ તેમની આંખોમાં આજે પણ એક અજીબ ચમક અને શાંતિ હતી. તે આખા ગામમાં પોતાના જ્ઞાન અને પોતાના શાંત સ્વભાવ માટે જાણીતી હતી. તે સવારે પણ રશ્મિ રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી. નાહી ધોઈને તેને આંગણામાં લગાવેલી તુલસીને જળ ચડાવ્યું અને પછી પોતાની રસોઈયામાં લાગી ગઈ. આજે તે નવરાત્રિની તૈયારી માટે ઘરના અનાજ અને મસાલાને સાફ કરીને તડકામાં સૂકવવાની હતી. તેની સાસુ શ્યામાદેવી આંગણામાં એક જૂની ખાટલી પર બેસી માળા જપી રહ્યા હતા. તેમની નજર રશ્મિ પર જ હતી, જે કોઈ કીડીની જેમ થાક્યા વિના પોતાના કામમાં લાગેલી હતી. તેના ચહેરા પર થાક નહીં, પણ એક સંતોષનો ભાવ હતો. શ્યામાદેવીએ માળા પૂરી કરીને પોતાની આંખોએ લગાવી અને પછી ધીમા અવાજે બોલી, બહુ થોડો આરામ પણ કરી લે. સવારથી લાગી છે, શરીર છે, કોઈ મશીન નથી. રશ્મિએ અનાજની પરાત નીચે મૂકતા હસીને પોતાની સાસુ તરફ જોયું. માજી, બસ આ છેલ્લી પરાત છે. નવરાત્રિ આવવામાં હવે દિવસો જ કેટલા બાકી છે. હું ઈચ્છું છું કે માના આવતા પહેલા ઘરનો ખૂણે ખૂણો ચમકી ઉઠે. ઘર જેટલું સાફ અને પવિત્ર હશે, માને પણ આવવામાં તેટલું જ સારું લાગશે. શ્યામાદેવીના ચહેરા પર એક મમતાભરી મુસ્કાન ફેલાઈ ગઈ. તેમણે રશ્મિને પોતાની પાસે બેસવાનો ઈશારો કર્યો. રશ્મિ પોતાની સાડીનો પાલવ સરખો કરતી તેમની પાસે ખાટલી પર બેસી ગઈ. શ્યામાદેવીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તારી આજ વાત તો મને સૌથી સારી લાગે છે રશ્મિ. તારા મનમાં તો મારા માટે કેટલી શ્રદ્ધા છે. ઘરની બહારની સફાઈ તો બધા કરે છે બહુ, પણ અસલી સફાઈ તો મનની હોય છે. નવરાત્રિના આ 9 દિવસો આપણને એ જ શીખવે છે, પોતાના મનની અંદર જુઓ અને ત્યાં જમા થયેલા ક્રોધ, લાલચ, ઘમંડ અને ઈર્ષાના જાળને સાફ કર. જ્યારે મનનું આંગણું સાફ હોય છે, ત્યારે જ ત્યાં માના ચરણ પડે છે. રશ્મિ ખૂબ ધ્યાનથી પોતાની સાસુની વાતો સાંભળી રહી હતી. આ વાતો તેને કોઈ પુસ્તક કે પ્રવચનમાં નહીં, પણ પોતાની સાસુના જીવનમાં દેખાતી હતી. તેને ક્યારેય પોતાની સાસુને કોઈના પર ગુસ્સો કરતા, કોઈની બુરાઈ કરતા કે કોઈની વસ્તુની લાલચ કરતા જોઈ નહોતી. તેમનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું હતું, સરળ અને પવિત્ર. તમે સાચું કહો છો માજી, રશ્મિએ કહ્યું, પણ ક્યારેક ક્યારેક દુનિયાદારીમાં ફસાઈને માણસ આ બધું ભૂલી જાય છે. બધું જાણતા હોવા છતાં પણ ભૂલ આવીને બેસી જાય છે. ત્યારે જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો અને મુકેશ ઘરમાં દાખલ થયો. તેના ચહેરા પર કંઈક તણાવ હતો. તેને પોતાના હાથમાં પકડેલો થેલો મેજ પર મૂક્યો અને આવીને મા પાસે બેસી ગયો. શું થયું બેટા, આજે વહેલો આવી ગયો બેંકમાંથી, અને આ મોં કેમ લટકાવેલું છે? શ્યામાદેવીએ તેના કપાળ પર હાથ ફેરવતા પૂછ્યું. મુકેશે એક ઊંડો શ્વાસ લીધો. શું કહું માં, નવરાત્રિ માથે છે અને ખર્ચા આસમાને આંબી રહ્યા છે. આજે લાલા બંસીલાલની દુકાને ગયો હતો. પૂજાનો સામાન અને ઘરના રાશનની યાદી લઈને તેણે તો દરેક વસ્તુના ભાવ બમણા કરી દીધા છે. કહે છે તહેવારની મોસમ છે, ભાવ તો વધશે જ. અને વાત કરવાની રીત એવી જાણે અમે તેની પાસે ભીખ માંગવા ગયા હોઈએ. આખા ગામને લૂંટી રહ્યો છે તે માણસ. લાલા બંસીલાલનું નામ સાંભળતા જ શ્યામાદેવીના ચહેરાના ભાવ પણ બદલાઈ ગયા. બંસીલાલ ગામનો સૌથી મોટો કરિયાણાવાળો વેપારી અને સાહુકાર હતો. પૈસાના જોરે તે પોતાને ગામનો રાજા સમજતો હતો. તેનો સ્વભાવ ખૂબ જ રૂક્ષ અને ઘમંડી હતો. તે ગરીબો અને જરૂરિયાતમંદો સાથે વાત કરવી પણ પોતાની શાનની વિરુદ્ધ સમજતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. રશ્મિ રસોઈમાંથી પાણીનો ગ્લાસ લઈને આવી અને મુકેશને આપ્યો. તમે ચિંતા ન કરો, જેટલું છે એટલામાં જ સારી રીતે કરી લઈશું. મારે 56 ભોગ નહીં, સાચી શ્રદ્ધા જોઈતી હોય છે. મુકેશે પાણી પીને ગ્લાસ મૂક્યો. રશ્મિ, તું સમજી નથી રહી. વાત માત્ર પૂજાની નથી, ઘરના બીજા ખર્ચ પણ તો છે. અને તે બંસીલાલની અક્કડ મારાથી સહન ન થઈ. તે કહી રહ્યો હતો, પૈસા છે તો સામાન લો, નહીં તો આગળ વધો. મારી પાસે ફાલતુ લોકો માટે સમય નથી. મન તો થયું કે બધો સામાન ત્યાં જ તેના મોં પર ફેંકીને ચાલે આવું, પણ મજબૂરી હતી. આખા ગામમાં તેની પાસે જ બધો સામાન મળે છે. શ્યામાદેવી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેમની આંખોમાં એક ગહેરી ઉદાસી ઉતરી આવી. તે બોલી, બેટા, આજ તો હું રશ્મિને સમજાવી રહી હતી. આજ છે મનનો મેલ, અહંકાર, બંસીલાલ
પૈસાના નશામાં એટલો આંધળો થઈ ગયો છે કે તેને માણસ નથી દેખાતો. તેને લાગે છે કે આ ધન દોલત હંમેશા તેની સાથે રહેશે. તે ભૂલી ગયો છે કે મા દુર્ગાની મા સુરમર્દિની કેમ કહે છે, કારણ કે તેમણે મા સુરના રૂપમાં અહંકારનો જ વધ કર્યો હતો. જે વ્યક્તિના મનમાં અહંકારનો વાસ હોય ત્યાં દેવીનો વાસ ક્યારેય ન થઈ શકે. દોસ્તો, હજી કહાની બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. હજી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી અમારી સાથે મિત્રો જોડાયેલા રહેજો તમે. મિત્રો, હવે કહાનીમાં આગળ વધીએ. તેમની વાતો ચાલી જ રહી હતી કે દરવાજા પર એક નબળો અવાજ સંભળાયો. વહુ, ઓ રશ્મિ વહુ. રશ્મિએ બહાર જોયું તો સરલા કાકી ઊભી હતી. સરલા ગામની ખૂબ જ ગરીબ અને વૃદ્ધ સ્ત્રી હતી. તેમના પતિનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું અને તેમનો એક દીકરો હતો જે શહેરમાં મજૂરી કરતો હતો અને ક્યારેક જ પૈસા મોકલતો હતો. સરલા નાના મોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેના શરીર પર મેલી ગયેલી સાડી હતી અને ચહેરાની કરચલીઓમાં ગરીબી અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. રશ્મિ તરત જ બહાર નીકળી. આવો કાકી, અંદર આવો. બહાર કેમ ઊભા છો? સરલા ખચકાતા અંદર આવી. તેની નજર નીચી હતી. શ્યામાદેવીએ તેને જોઈ અને બોલી, આવો સરલા, અહીં બેસો. કેમ છો તમે? સરલાએ હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું અને જમીન પર બેસવા લાગી. રશ્મિએ તરત જ તેને રોકી. નહીં કાકી, ખાટલા પર બેસો, અને તેને સહારો આપીને સરલાને ખાટલા પર બેસાડી. સરલાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે બોલી, શ્યામાબેન, તમે લોકો કેટલા સારા છો. હું તો બસ. તેની વાત ગળગળી થઈ ગઈ. રશ્મિ તેની પાસે બેસીને તેના ખભા પર હાથ મૂકતા બોલી, શું થયું કાકી? બધું બરાબર તો છે ને? કંઈ જોઈએ છે? સરલાએ પોતાની સાડીના પાલવથી આંખો લૂછી. વહુ, નવરાત્રિ આવવાની છે. ઘરમાં પૂજા માટે કંઈ જ નથી. મેં વિચાર્યું હતું કે લાલા બંસીલાલની દુકાનેથી થોડો ઉધાર પર સામાન લઈ આવીશ. જ્યારે દીકરો પૈસા મોકલશે ત્યારે ચૂકવી દઈશ. હું તેના દુકાને ગઈ. ઘણી વિનંતી કરી. મેં કહ્યું, લાલા, માના નામ પર આપી દે. હું તારો એક પૈસો ચૂકવી દઈશ. પણ તેણે મને ધક્કો મારીને દુકાનમાંથી બહાર કાઢી મૂકી. બોલ્યો, ચાલ હટ ડોસી, આવી મોટી ઉધાર માંગવાવાળી. પહેલાંના પૈસા તો આપતી નથી અને મોં ઉચકીને ચાલી આવે છે. તારા જેવી ભિખારીઓ માટે નથી મારી દુકાન. આ કહેતા સરલા ધ્રુસકે રડવા લાગી. તેની વાતો સાંભળીને રશ્મિ, મુકેશ અને શ્યામાદેવી ત્રણેય સતબત થઈ ગયા. એક વૃદ્ધ બેબસ સ્ત્રી સાથે એવો વ્યવહાર! મુકેશની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. ત્યારે બંસીલાલ પર એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે જો તે સામે હોત તો કદાચ તે પોતાને કાબૂમાં રાખ્યો શક્યો ન હોત. રશ્મિની આંખો પણ ભીની થઈ ગઈ. શ્યામાદેવી ઊભા થયા અને તેમણે સરલાના માથા પર હાથ મૂક્યો. તેમના અવાજમાં દૃઢતા હતી. ચૂપ થઈ જા સરલા, રડ નહીં. તે અહંકારી માટે તારા આંસુ શા માટે વહાવે છે? તે શું દેવી માને સમજે છે? તેને શું ખબર કે માં શેમાં વાસ કરે છે? તેને તો બસ પોતાની તિજોરી દેખાય છે. તું ચિંતા ન કર. જ્યાં સુધી હું જીવતી છું તારા ઘરમાં માની પૂજા નહીં અટકે. તેમણે રશ્મિ તરફ જોયું. વહુ, અંદર જા. જે કંઈ પૂજાનો સામાન આપણે આપણા માટે રાખ્યો છે તેમાંથી અડધો સરલા માટે એક થેલીમાં બાંધી દે. સાથે થોડો લોટ, ચોખા અને દાળ પણ રાખી દેજે. તેના ઘરમાં ચૂલો પણ તો સળગવો જોઈએ. રશ્મિ એક પળની ઢીલ કર્યા વિના ઉઠીને અંદર ચાલી ગઈ. મુકેશ પણ ઊભો થયો અને તેણે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને ચૂપચાપ સરલાના હાથમાં મૂકવાની કોશિશ કરી. સરલાએ ના પાડી. નહીં બેટા, આ નહીં. તારી માએ એટલું બધું આપી દીધું તે જ ઘણું છે. હું આ પૈસા નથી લઈ શકતી. મુકેશે જબરજસ્તીથી પૈસા તેની મુઠ્ઠીમાં બંધ કરતા કહ્યું, રાખી લો કાકી. આ હું નહીં. મારા તરફથી માના ચરણોમાં ચઢાવી સમજી લો. માં તો દરેક જરૂરિયાતમંદમાં વાસ કરે છે ને. થોડી જ વારમાં રશ્મિ એક મોટી થેલી લઈને બહાર આવી. તેમાં પૂજાની બધી જરૂરી વસ્તુઓ, નાળિયેર, ચુંદડી, ધૂપ, દીવો અને સાથે રાશન પણ હતું. તેણે તે થેલી સરલાને આપી. સરલા પાસે આભાર માનવા માટે શબ્દો નહોતા. તેની આંખોમાંથી બસ આંસુ વહી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે, પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહીં પણ કૃતજ્ઞતાના હતા. તે વારંવાર કહેતી રહી, ભગવાન તમારું ભલું કરે, તમારી જોડી બનાવી રાખે, દેવમાં તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે. અને આશીર્વાદ આપતી તે પોતાના ઘર તરફ ચાલી નીકળી. તેના ગયા પછી આંગણામાં એક ખામોશી છવાઈ ગઈ. મુકેશને આજે પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હતો કે ગરીબી અને લાચારી શું હોય છે. તેને હંમેશા સાંભળ્યું હતું પણ આજે પોતાની આંખોથી જોયું હતું. રશ્મિ ચૂપચાપ પોતાની સાસુ પાસે બેઠી હતી. તેના મનમાં પણ એક અજીબ ઉથલપાથલ મચી હતી. શ્યામાદેવીએ એક ઊંડો શ્વાસ છોડ્યો. જોયું તમે બંને? આજ છે તે બીજી ભૂલ જેની હું વાત કરી રહી હતી, અનાદર. બંસીલાલે માત્ર સરલાનો અનાદર નથી કર્યો. તેને તે ગરીબીનો, તે લાચારીનો અનાદર કર્યો છે. તેને એક માનો અનાદર કર્યો છે અને સૌથી મોટું, તેને પોતાના અંદર બેઠેલા ઈશ્વરનો અનાદર કર્યો છે. નવરાત્રિમાં આપણે 9 દિવસ સુધી કન્યાઓની પૂજા કરીએ છીએ. તેમને દેવીનું રૂપ માનીને તેમના પગ ધોઈએ છીએ. તેમને ભોજન કરાવીએ છીએ. કેમ?
કારણ કે આપણે દરેક સ્ત્રીમાં, દરેક બાલિકામાં માનું સ્વરૂપ જોઈએ છીએ અને તે બંસીલાલ તે એક વૃદ્ધ માને ધક્કો મારીને કાઢી રહ્યો છે. શું આવા વ્યક્તિની પૂજામાં સ્વીકાર કરશે? ક્યારે નહીં. તેમણે પોતાની વાત ચાલુ રાખી. યાદ રાખજો બેઠા બેઠી, માના દરબારમાં ધન દોલત, ઊંચ નીચ, જાત પાતનો કોઈ ભેદ નથી હોતો. ત્યાં તો બસ મનની ભાવના જ હોય છે. બની શકે કે સરલા પાસે ચઢાવવા માટે ચાંદીનું છત્ર ન હોય, મોંઘા મેવા ન હોય, પરંતુ તેની પાસે તે વસ્તુ છે જે બંસીલાલ જેવા હજારો અમીરો પાસે નથી. એક સાફ મન, સાચી શ્રદ્ધા અને આંખોમાં કૃતજ્ઞતા આંસુ. અને માનજો માને આજ આંસુ કોઈ પણ 56 ભોગ કરતાં વધારે વહાલા છે. સાસુની વાતોએ રશ્મિ અને મુકેશના મન પર ઊંડો અસર કર્યો. તેમને આજે ભક્તિનો એક નવો અને સાચો અર્થ સમજાયો હતો. તે માત્ર વ્રત અને ઉપવાસ સુધી સીમિત નહોતી, પણ તેનો દાયરો તો ઘણો મોટો હતો. ઇન્સાનિયત, કરુણા અને સન્માન સુધી ફેલાયેલો. આજે તેમના ઘરેથી પૂજાનો અડધો સામાન જતો રહ્યો હતો, પરંતુ તેમને લાગી રહ્યું હતું કે તેમનું ઘર પહેલાં કરતાં ક્યાંય વધારે ભરાયું હતું, પવિત્ર થઈ ગયું છે. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે અસલી નવરાત્રિની તૈયારી આજથી, અત્યારથી શરૂ થઈ છે. બહારના આંગણાની નહીં, મનના આંગણાની તૈયારી. સરલા કાકીના ગયા પછી તે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. બહારથી જોતા લાગતું કે ઘરની વસ્તુઓ અડધી થઈ ગઈ છે, પણ અંદરથી અનુભવતા લાગતું કે ઘરનો સુકૂન, ઘરની શાંતિ 100 ગણી વધી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મુકેશના મનમાંથી લાલા બંસીલાલને લઈને જે ગુસ્સો અને તણાવ હતો તે હવે એક અજીબ શાંતિમાં બદલાઈ ગયો હતો. તેને લાગી રહ્યું હતું જેને તેને કોઈ બહુ મોટો બોજ અને પોતાના મન પરથી ઉતારી દીધો હોય. રશ્મિના ચહેરા પર પણ એક અનોખી ચમક હતી, જેમ કોઈએ મંદિરના દીવામાં વધારે ઘી નાખ્યું હોય અને તેની જ્યોતિ વધુ તેજ થઈ ગઈ હોય. બીજી સવારે જ્યારે સૂરજે પોતાની કિરણો વેર્યા, ત્યારે રશ્મિ અને શ્યામાદેવી પોતાના નાના સરખા પૂજા ઘરમાં સફાઈમાં લાગેલા હતા. તેમનો પૂજાઘર કોઈ બહુ મોટો ન હતો. દિવાલમાં એક નાનો સરખો આલા જેવો બનેલો હતો, જેમાં દેવી દેવતાઓની તસવીરો રાખેલી હતી. રશ્મિ ભીના કપડાથી તસવીરોને મોટા પ્રેમથી લૂછી, બરાબર જેમ કોઈ પોતાના બાળકના મોં લૂછે છે. તેને દેવી માના તસવીરને જ્યારે પોતાના હાથમાં ઉઠાવી તો તેની આંખોમાં એક અલગ જ ભાવ હતો. તે તસવીર સાથે વાતો કરી રહી હતી. માં, બસ 2 વધુ દિવસ અને પછી તમે અમારા ઘરે પધારશો. અમારી પાસે તમને આપવા માટે સોના ચાંદીના મહેલ નથી, ન 56 ભોગની તૈયારી છે, પણ હા, અમારી પાસે એક સાફ મન છે, એક સાચું દિલ છે અને તમારી ભક્તિમાં ડૂબેલી અમારી આત્મા છે. બસ આજ અમારી ભેટ સ્વીકાર કરી લેજો. શ્યામાદેવી પાસે બેઠા કલશ સ્થાપના માટે માટીનો નાનો સરખો ઘડો તૈયાર કરી રહ્યા હતા. તેમણે તેના પર હળદર અને કુમકુમથી સ્વસ્તિક બનાવ્યા. તેમણે રશ્મિની વાતો સાંભળી તો હસી લીધા. પાગલ, તે બોલી, માને બીજું શું જોઈએ? તું તો બધું આપી દીધું જે સૌથી કિંમતી છે. અરે, સોના ચાંદીના ઢગલા તો રાક્ષસ પાસે પણ હતા, પણ શું માં ક્યારેય તેમને ત્યાં ગઈ? માં તો ત્યાં જાય છે જ્યાં માન હોય છે, સન્માન હોય છે, જ્યાં પ્રેમ અને કરુણા હોય છે. આપણું ઘર નાનું તો છે, તો શું થયું? આપણું દિલ તો નાનું નથી ને? મુકેશ પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો હતો. તે પોતાની મા અને પત્નીને આટલા પ્રેમથી તૈયાર કરતો જોઈ રહ્યો હતો. ગઈકાલની ઘટના તેને વિચારવાની રીત જ બદલી દીધી હતી. પહેલાં તે તહેવારોનો ખર્ચો, જવાબદારીઓના બોજથી તોડતો હતો, પણ આજે તેને સમજ આવી રહ્યું હતું કે તહેવારનો અસલી મતલબ તો જોડાણ હોય છે. ઈશ્વર સાથે જોડાણ, પોતાના પરિવાર સાથે જોડાણ અને પોતાના સમાજ સાથે જોડાણ. તેને માના પગ સ્પર્શ્યા અને બોલ્યો, માં, હું જરા બજાર થઈને આવું છું. પૂજા માટે જે થોડા ઘણા ફળ ફૂલ ઓછા છે તે લઈ આવીશ. જા બેટા. શ્યામાદેવીએ આશીર્વાદ આપ્યો, પણ ધ્યાન રાખજે, કોઈની સાથે ભાવતાલમાં બહેસ ન કરતો. અને હા, લાલા બંસીલાલની દુકાને ન જતો. ગામના બીજા ખૂણામાં જે સોહનલાલની નાની સરખી દુકાન છે ને, તેમાંથી જ લઈ લેજે. ભલે તેની પાસે 2 વસ્તુઓ ઓછી મળે, પણ તેની નિયત સાફ છે. તેની કમાણીમાં કોઈ ગરીબની હાય નથી મળેલી હતી. મુકેશે માથું હલાવ્યું અને ઘરેથી નીકળી પડ્યો. જ્યારે તે ગામની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો તો તેને એક અજીબ ફેરફાર મહેસૂસ થયો. લોકો અંદરોઅંદર કાનાફૂસી કરી રહ્યા હતા. દરેક નાકે, દરેક ચોપાલ પર એક જ ચર્ચા હતી, લાલા બંસીલાલના વધતા ભાવો અને તેનો હલકટ વ્યવહાર. અને સાથે જ આ વાત પણ જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી કે તેને કેવી રીતે સરલા કાકીને પોતાની દુકાનમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા હતા અને કેવી રીતે મુકેશના ઘરવાળાઓને તે વૃદ્ધ સ્ત્રીની મદદ કરી હતી. કેટલાક લોકો મુકેશને કોઈને સન્માનથી માથું નમાવી રહ્યા હતા, તો કેટલાક તેની તરફ ઇશારો કરીને વાતો કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે તે સોહનલાલની દુકાને પહોંચ્યો તો ત્યાં પહેલેથી જ ભીડ લાગી હતી. સોહનલાલ એક ભલો માણસ હતો. તેની દુકાન નાની હતી અને સામાન પણ સીમિત હતો, પણ તે ક્યારેય કોઈની પાસેથી વધારે પૈસા નહોતો લેતો. તેને મુકેશને જોયો તો સ્મિત કરીને બોલ્યો, આવો મુકેશ બાબુ, સાંભળ્યું છે કે ગઈકાલે તમે અને તમારા માતાજીએ બહુ પુણ્યનું કામ કર્યું. સરલા કાકી તો રોઈ રોઈને બધાને જણાવી રહ્યા હતા, ભગવાન તમારું ભલું કરે. તમારા જેવા લોકો છે ત્યારે દુનિયામાં ઇન્સાનિયત બચી છે.
મુકેશને થોડી શર્મિંદગી મહેસૂસ થઈ. તેને કહ્યું, અરે નહીં સોનલાલભાઈ, અમે એવું કંઈ નથી કર્યું. જે અમારાથી થઈ શક્યું તે કરી દીધું. આજ તો મોટી વાત છે બાબુજી, ભીડમાં ઊભેલા એક ખેડૂતે કહ્યું. આજકાલ પોતાનું કોણ છે? બધા તો તે લાલાની જેમ લોહી ચૂસવામાં લાગ્યા છે. તહેવાર આવ્યો નથી કે તેની તો ચાંદી થઈ જાય છે. મનમાની કિંમત સામાને વેચે છે અને જો કંઈ કહે તો તેની ઇજ્જત ઉતારતા 1 મિનિટ નથી લગાડતો. બીજા માણસે વાત આગળ વધારી. સાચું કહી રહ્યા છો ભાઈ. ગઈકાલે હું પણ ગયો હતો. તેને ત્યાં 1 કિલો ખાંડમાં ઓછામાં ઓછું 100 ગ્રામનો ચૂનો લગાવી દીધો તેણે. અને જ્યારે મેં ટોક્યો તો કહે છે, લેવું હોય તો લો, નહીંતર રસ્તો માપો. જેમ કે અમે તેના ગુલામ હોઈએ. ચારે તરફથી બસ લાલા બંસીલાલની વિરુદ્ધ વાતો જ સંભળાઈ રહી હતી. લોકોમાં ગુસ્સો હતો, પણ એક લાચારી પણ હતી. ગામની મોટાભાગની જરૂરિયાતો તેની દુકાનથી પૂરી થતી હતી. તે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું સારી રીતે જાણતો હતો. મુકેશે પોતાનો સામાન લીધો અને ઘર તરફ ચાલી પડ્યો. તેના મનમાં ગામવાળાઓની વાતો ઘૂમી રહી હતી. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે આ સમસ્યા માત્ર તેની કે સરલા કાકીની નહોતી, પણ આખા ગામની હતી. લાલા બંસીલાલનો લાલચ અને અહંકાર એક ઉદયની જેમ આખા ગામના ભાઈચારાને સુકને પોલો કરી રહ્યો હતો. બીજી બાજુ લાલા બંસીલાલ પોતાની દુકાન પર ગાદી લગાવીને બેઠો હતો. તેના ચહેરા પર કોઈ ચિંતાની રેખા નહોતી. તેને લોકોની કાનાફૂસીથી કોઈ ફરક નહોતો પડતો. તે જાણતો હતો કે લોકો મજબૂર છે અને અંતે આવશે તેની પાસે. તેનું માનવું હતું કે પૈસામાં એટલી તાકાત હોય છે કે તે દરેકનું મોં બંધ કરી શકે છે અને દરેકનું માથું ઝુકાવી શકે છે. ત્યારે જ ગામના સરપંચ રામસ્વરૂપજી તેની દુકાન પર આવ્યા. રામસ્વરૂપજી એક ભલા અને સમજદાર ઇન્સાન હતા, પણ લાલાના પૈસા અને રૂતબા આગળ તેમની પણ વધારે ચાલતી નહોતી. અરે સરપંચજી, આવો આવો, લાલાએ બનાવટી હાસ્ય સાથે કહ્યું. આજે સવારમાં ગરીબની દુકાન પર કેવી રીતે આવવાનું થયું? સરપંચ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, લાલાજી, તે નવરાત્રિના પહેલા દિવસે જે ગામમાં જાગરણ થાય છે તેના સિલસિલામાં વાત કરવા આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા સહયોગની જરૂર પડશે. લાલા બંસીલાલ મોટેથી હસ્યો. તેનું જાડું પેટ હલી રહ્યું હતું. હા હા સરપંચજી, સહયોગ નહીં કહો કે આખો ખર્ચ જ હું ઉઠાવું છું. મારા વિના ગામમાં પાંદડું પણ હાલે છે શું? તમે ચિંતા ન કરો. આ વખતે તો એવું જાગરણ કરાવીશ કે આસપાસના 10 ગામોમાં ચર્ચા થશે. શહેરથી મોટા મોટા ગાયકો બોલાવીશ. એવી સજાવટ થશે કે લોકોની આંખો અંજાઈ જશે. આખરે ગામમાં મારી પણ કોઈ ઇજ્જત છે. સરપંચે થોડું ખચકાતા કહ્યું. તે બધું તો ઠીક છે લાલાજી, પણ ગામવાળા કહી રહ્યા હતા કે આ વખતે ફાળો બરાબર લેવામાં આવે, જેથી બધાને લાગે કે આ તેમનું પણ જાગરણ છે. સૌની ભાગીદારી હશે તો. લાલાએ સરપંચની વાત વચ્ચેથી જ કાપી નાખી. તેનું સ્મિત ગાયબ થઈ ચૂક્યું હતું અને આંખોમાં એક કઠોરતા આવી ગઈ હતી. ભાગીદારી? કેવી ભાગીદારી? આ 2 કોડીના ખેડૂતોની શું ઓકાત છે કે તે મારા બરાબર ભાગીદારી કરશે? જાગરણ હું કરાવીશ, મારા પૈસાથી કરાવીશ, અને હા, આ વખતે મારી કેટલીક શરતો છે. સરપંચ ચૂપચાપ તેની તરફ જોવા લાગ્યા. લાલા પોતાની આંગળીઓ પર ગણતા બોલ્યો. પહેલી શરત, જાગરણના સૌથી મોટું બેનર પર માત્ર મારું અને મારા પરિવારનું નામ હશે. બીજી શરત, માની આરતી સૌથી પહેલાં હું અને મારી પત્ની કરીશું, તે પછી કોઈ બીજાનો નંબર આવશે. ત્રીજી શરત, જાગરણમાં જે પણ પ્રસાદ વેચાશે તે બધો મારી દુકાનમાંથી જ ખરીદાશે, તે પણ મારા જણાવેલા ભાવે. અને ચોથી અને સૌથી જરૂરી શરત, હું જાગરણ માટે પૈસા લગાવી રહ્યો છું તો ગામના બાકી લોકોનો પણ તો કંઈક ફરજ બને છે. દરેક ઘરથી ભલે તે અમીર હોય કે ગરીબ 100 રૂપિયા ફાળાના નામે વસૂલવામાં આવશે અને તે બધા પૈસા મારી પાસે જમા થશે. તેને મારો ખર્ચો કાઢવામાં મદદ સમજી લો કે ગામવાળાઓનું યોગદાન. મને આખા ગામની લિસ્ટ જોઈએ. જે પૈસા ના આપે તેનું નામ મને જણાવી દેવું. પછી હું જોઈશ કે તે ગામમાં કેવી રીતે રહે છે. લાલા બંસીલાલની શરતો સાંભળીને સરપંચ રામસ્વરૂપનો ચહેરો સફેદ પડી ગયો. આ સહયોગ નહીં, આ તો સીધી તાનાશાહી હતી. આ ભક્તિ નહીં, આ તો ભક્તિના નામ પર પોતાના તાકાતનું દૃઢ પ્રદર્શન હતું. તેમણે કંઈ કહેવા ચાહ્યું, પણ લાલાજી ચિલ્લાયા. 100 રૂપિયા દરેક કોઈએ આપવા. બસ મેં જે કહી દીધું તે કહી દીધું. જો મારી શરતો મંજૂર છે તો જાગરણ થશે, નહીંતર આ વર્ષે ગામમાં કોઈ જાગરણ નહીં થાય. હવે તમે જઈ શકો છો. મારે દુકાનદારી કરવાની છે. સરપંચ રામસ્વરૂપ અપમાનનો ઘૂંટડો પીને ત્યાંથી ચાલ્યા આવ્યા. તેમના મનમાં તુફાન ઉઠેલું હતું. તેમણે તે જ સાંજે ગામના મોટા વડના ઝાડ નીચે એક પંચાયત બોલાવી. ત્યારે મુકેશ ઘરે પહોંચ્યો. તેને મા અને રશ્મિ પંચાયત વિશે જણાવ્યું તો સામાદેવીએ કહ્યું, તારે પણ જવું જોઈએ બેટા. આખા ગામનો મામલો છે. ચૂપચાપ બેસીને અન્યાય સહન કરવો પણ અન્યાય કરવા બરાબર જ હોય છે. સાંજે જ્યારે પંચાયત શરૂ થઈ તો વડના ઝાડ નીચે ગામના લગભગ બધા પુરુષો જમા હતા. માહોલ બહુ ગંભીર હતો. સરપંચે લાલા બંસીલાલની બધી શરતો લોકોને જણાવી. બધું સાંભળીને સન્નાટો છવાઈ ગયો. 100 રૂપિયા ઘણા ગરીબ પરિવારો માટે આ રકમ બહુ મોટી હતી.
અને તેનાથી પણ મોટી વાત હતી આત્મસન્માનની. લાલા બંસીલાલ ભક્તિના નામ પર આખા ગામને પોતાના પગ નીચે ઝુકાવવા માંગતો હતો. એક વડીલે ધ્રુજતા અવાજે કહ્યું, આ તો સાવ અન્યાય છે. જાગરણ માનું હોય છે, કોઈ લાલાનું નહીં. તે આપણી ભક્તિનો સોદો કેવી રીતે કરી શકે છે? પણ બીજો માણસ બોલ્યો, પણ આપણે કરી પણ શું શકીએ છીએ? જો આપણે તેની વાત ન માની તો તે ગામમાં આપણું જીવન મુશ્કેલ કરી દેશે. કોઈને રાશન નહીં આપે, કોઈનો જૂનો કર્જ વ્યાજ લગાવીને વસૂલ કરશે. તેની સાથે દુશ્મની વહોરવી ઠીક નથી. બસ પછી શું હતું? પંચાયત બે ભાગમાં વહેંચાઈ ગઈ. કેટલાક લોકો સ્વાભિમાની વાત કરી રહ્યા હતા, તો કેટલાક મજબૂરી અને ડરની. બસ વધતી જઈ રહી હતી, પણ કોઈ ઉકેલ નહોતો નીકળી રહ્યો. મુકેશ ચૂપચાપ એક ખૂણામાં ઊભો બધું સાંભળી રહ્યો હતો. તેના કાનોમાં પોતાની માના શબ્દો ગુંજી રહ્યા હતા. મનનો મેલ, અહંકાર, અનાદર, લાલચ. તેને આજે આ શબ્દોનો અસલી મતલબ સમજાઈ રહ્યો હતો. લાલા બંસીલાલ આ ત્રણેય ભૂલોનો જીવતો જાગતો પુરાવો હતો. તે જોઈ રહ્યો હતો કે કેવી રીતે એક માણસનો લાલચ આખા ગામમાં તહેવારની પવિત્રતાને નષ્ટ કરી રહ્યો હતો. કેવી રીતે તેનો અહંકાર લોકોની આસ્થા પર હાવી થઈ રહ્યો હતો. ત્યારે સરપંચે બધાને શાંત કરાવતા કહ્યું, શ્યામાબહેન પણ અહીં આવ્યા છે. તે આપણા બધાથી મોટા અને સમજદાર છે. બહેન, તમે જ જણાવો કે આપણે શું કરવું જોઈએ? બધાની નજર શ્યામાદેવી પર ટકી ગઈ. તે કેટલીક સ્ત્રીઓ સાથે થોડે દૂર ઊભી બધું સાંભળી રહી હતી. તે ધીમે ધીમે આગળ આવ્યા. તેમની ચાલમાં એક શાંતિ હતી ને ચહેરા પર એક દૃઢતા. તેમણે ભરી પંચાયતની વચ્ચે બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધીમો પણ બિલકુલ સાફ હતો. હું કોઈ બહુ મોટી જ્ઞાની તો નથી, પણ પોતાનું વડીલો પાસેથી જે સાંભળ્યું છે તે જ જણાવું છું. એકવાર એક રાજા હતો, બહુ અમીર. તેને સોનાનું એક બહુ મોટું મંદિર બનાવડાવ્યું. તેમાં હીરા જવાહરાત ચડાવ્યા. રોજ સોના ચાંદીના વાસણોમાં માને ભોગ લગાવતો હતો. તેને મોટું ઘમંડ હતું કે તેનાથી મોટો ભક્ત કોઈ નથી. તે જ રાજ્યની બહાર એક જંગલમાં એક ગરીબ ડોસી રહેતી હતી. તેની પાસે કંઈ નહોતું. તે રોજ જંગલમાંથી એક જંગલી બોર તોડી લાવતી. તેને ચાવીને જોતી કે તે મીઠો છે કે નહીં, અને પછી તેને પોતાની માને મનથી ચડાવી દેતી હતી. એક રાત રાજાના સપનામાં દેવીમાં આવ્યા. રાજાએ પૂછ્યું, માં, હું તમારી આટલી સેવા કરું છું, શું તમે મારાથી પ્રસન્ન છો? દેવીમાએ કહ્યું, રાજા, તારી સોનાની થાળી કરતાં વધારે મને તે ડોસીનું ચડાવેલું જૂઠું બોર પસંદ છે. કારણ કે તારી થાળીમાં અહંકાર છે અને તેમાં બોરમાં નિસ્વાર્થ પ્રેમ અને શ્રદ્ધા છે. શ્યામાદેવી એક પળ માટે રોકાયા. પંચાયતમાં ઊંડો સન્નાટો હતો. દરેક કોઈ તેમની વાતનો મતલબ સમજી રહ્યું હતું. તેમણે પોતાની વાત પૂરી કરી. આપણે વિચારવું પડશે કે આપણે કયો ભક્ત બનવા માંગીએ છીએ. રાજા જેવો જે સોના ચાંદીથી માને ખરીદવા માંગે છે, કે તે ડોસી જેવી જેની પાસે આ આપવા માટે કંઈ નથી પણ તેનો ભાવ સાચો છે. લાલા બંસીલાલ જે જાગરણ કરાવશે તે સોનાનું મંદિર તો હોઈ શકે છે, પણ તેમાં ભક્તિ નહીં હોય, માત્ર દેખાડો હશે, અહંકાર હશે. અને આવા જાગરણથી માં ક્યારેય પ્રસન્ન નહીં થાય. શ્યામાદેવીના શબ્દોએ જાણે બધા પર જાદુ કરી દીધો હતો. લોકોની નીચી પડેલી નજરો ઊંચી થવા લાગી હતી. તેમના અંદરનો ડર, તેમની લાચારી ક્યાંક ગાયબ થઈ રહી હતી. ત્યારે જ મુકેશ ભીડમાંથી આગળ આવ્યો. આજે તેના અવાજમાં કોઈ ખચકાટ નહોતો. તેણે સરપંચને કહ્યું, સરપંચજી, માજી સાચું કરી રહ્યા છે. આપણે લાલાના અહંકાર સામે ઝૂકવાની જરૂર નથી. જો તે જાગરણ નહીં કરાવે તો શું થયું? શું આપણે બધા મળીને પોતાની માનું જાગરણ નથી કરી શકતા? જરૂરી નથી કે શહેરની ગાયક આવે. આપણે બધા મળીને પોતાની તૂટેલી ફૂટેલી અવાજમાં જ ભજન ગાઈ લઈશું. જરૂરી નથી કે 56 ભોગનો પ્રસાદ બને. આપણે ગોળ અને ચણાનો પ્રસાદ જ વેચી લઈશું. જેના ઘરથી જે બની શકશે તે આપશે. કોઈક મુઠ્ઠી ચોખા આપશે, કોઈ એક દીવો, કોઈ બે ફૂલ લઈ આવશે. ત્યારે આપણા સૌની શ્રદ્ધાની નાની નાની બૂંદો મળશે તો ભક્તિનો એક એવો સાગર બનશે જેના સામે લાલા બંસીલાલનો દોલતનો પહાડ પણ નાનો પડી જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મુકેશની વાત પૂરી થતાં જ પંચાયતમાં એક ખામોશી છવાઈ ગઈ. પણ આ તે સન્નાટો નહોતો જે ડરથી પેદા થાય છે. આ તે ખામોશી હતી જે કોઈ મોટા નિર્ણય પહેલાં હોય છે. લોકો એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક એવી ચમક હતી, એક નવો વિશ્વાસ હતો. આજે પહેલીવાર તેમને એક રસ્તો દેખાયો હતો. ગુલામીનો નહીં, સ્વાભિમાનનો, દેખાડાનો નહીં, સાચી ભક્તિનો. મુકેશનો અવાજ વડના ઝાડ નીચે જમા થયેલા લોકોની વચ્ચે ગુંજી રહ્યો હતો. તેની વાતમાં ન તો કોઈ નેતા જેવો જોશ હતો, ન જ કોઈ ક્રાંતિકારી જેવો આક્રોશ. તેના અવાજમાં એક સચ્ચાઈ હતી, એક સાદગી હતી જે સીધી લોકોના દિલોમાં ઉતરી રહી હતી. પંચાયતમાં છવાલો સન્નાટો ધીમે ધીમે એક ફૂસફૂસાટમાં બદલવા લાગ્યો. લોકો જે અત્યાર સુધી ડરેલા અને સહમેલા હતા, એકબીજાને નવી નજરોથી જોવા લાગ્યા. મુકેશે તેમને કોઈ જૂઠું સપનું નહોતું દેખાડ્યું, પણ તેમની પોતાની તાકાતનો આયનો દેખાડી દીધો હતો. સૌથી પહેલાં સોહનલાલ, જેની નાની સરખી દુકાન હતી, તે આગળ આવ્યો. તેને કહ્યું, મુકેશ બાબુ બિલકુલ ઠીક કહી રહ્યા છે. ભક્તિ પર કોઈ માણસનો અધિકાર ન હોઈ શકે. મારી નાની સરખી દુકાન છે, પણ હું વચન આપું છું કે જાગરણ માટે ગોળ અને ચણાનો પ્રસાદ મારી તરફથી હશે. બસ પછી શું હતું?
જેમ કોઈએ રોકાયેલા ઝરણાનો રસ્તો ખોલી દીધો હોય. એક પછી એક લોકો આગળ આવવા લાગ્યા. ગામનો કુંભાર બોલ્યો, જાગરણમાં જેટલા પણ દીવા સળગશે તે બધા હું બનાવીશ, એક પૈસો નહીં લઉં. દૂધવાળાએ કહ્યું, પ્રસાદ માટે દૂધની કમી નહીં હોય. ગામના નવયુવાન છોકરાઓનો એક સમૂહ આગળ આવ્યો અને બોલ્યો, સરપંચજી, સજાવટ અને રોશનીનો ભાર અમારો રહેશે. અમે આખા મેદાનને સાફ કરીને પોતાના હાથોથી સજાવીશું. જોતા જે પંચાયત લાચારી અને ડરના માહોલમાં શરૂ થઈ હતી તે હવે ઉત્સાહ અને એકતાના જશ્નમાં બદલાઈ ગઈ હતી. લોકોના ચહેરા પર લાલા બંસીલાલનો ખોફ નહીં, પણ પોતાની માનું જાગરણ પોતાના હાથોથી કરવાની ખુશી ચમકી રહી હતી. સરપંચ રામ સ્વરૂપજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે આગળ વધીને મુકેશને ગળે લગાવી દીધો. બેટા, આજે તે આખા ગામની ઇજ્જત રાખી લીધી. આજે તે સાબિત કરી દીધું કે એકતાથી મોટી કોઈ તાકાત નથી હોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પંચાયતે સર્વસંમતિ આ ફેસલો લીધો કે આ વર્ષનું જાગરણ ગામવાળા મળીને કરશે. કોઈ એકનું નહીં, પણ બધાનું જાગરણ. આ ખબર લાલા બંસીલાલ સુધી પહોંચવામાં વાર ન લાગી. તેનો એક ચમચો ભાગીને તેની દુકાન પર ગયો અને તેને પંચાયતના ફેસલા વિશે જણાવ્યું. પહેલાં તો બંસીલાલને યકીન જ ન થયું. તેને લાગ્યું કે તે કોઈ મજાક સાંભળી રહ્યો છે. શું તે ભિખારીઓની એટલી હિંમત છે? તે મારા વિના જાગરણ કરશે? અરે, તેમની પાસે શું? બે સૂકી રોટલીઓ તો તેમનાથી જોડાતી નથી. ચાલ્યા છે જાગરણ કરાવવા. પણ જ્યારે તેને યકીન થઈ ગયો કે આ સાચું છે તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. અહંકાર પર જ્યારે ચોટ લાગે છે તો તે સાપની જેમ ફૂંફાડે છે. બંસીલાલ પોતાની ગાડી પરથી એવો ઉઠ્યો જાણે તેને વીંછીએ ડખ માર્યો હોય. તે દુકાનથી બહાર આવ્યો અને આસમાનના માથા પર ઉઠાવી લીધું. હું પણ જોઉં છું કે આ જાગરણ કેવી રીતે થાય છે. હું તે મુકેશને અને તેના ખાનદાને આ ગામમાં રહેવા લાયક નહીં છોડું. તે બધાએ મળીને મારી ઇજ્જત પર હાથ નાખ્યો છે. હું એક એકને પાઠ શીખવીશ અને તેને પોતાની નીચતાની હદો પાર કરવાની શરૂ કરી દીધી. આ ત્રીજી અને સૌથી ખતરનાક ભૂલ હતી, જેને લાલચ અને અહંકારનું મિશ્રણ કહે છે. જ્યારે ઇન્સાનનો લાલચ તેની આંખો પર પટ્ટી બાંધી દે છે અને અહંકાર તેના દિલને પથ્થર બનાવી દે છે, તો તે સાચા અને ખોટાનો ફરક ભૂલી જાય છે. તે બદલો લેવા માટે કોઈ પણ હદ સુધી ગીરી શકે છે. બંસીલાલે સૌથી પહેલાં તે લોકોને નિશાન બનાવ્યા જે તેના પર સૌથી વધારે નિર્ભર હતા. તેને ગામના એકમાત્ર ટેન્ટવાળાને બોલાવ્યો અને ધમકાવ્યો, જો તે ગામવાળાઓને જાગરણ માટે ખીલી પણ આપી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પોતાનો બધો જૂનો હિસાબ વ્યાજ સહિત અત્યારે ચૂકવવો પડશે. એ બિચારો તંબુવાળો ડરી ગયો અને તેને સરપંચને ચોખ્ખી ના પાડી દીધી. પછી તેને લાઇટવાળાને ધમકાયો. તેને ગરીબ ખેડૂતોને સંદેશ મોકલાવ્યો જેમણે તેની પાસેથી બીજ કે ખાતર માટે કર દેવું લીધું કે જો તેનો જાગરણમાં સામેલ થશે તો તેમના પાકને જપ્ત કરી લેશે. તેનો સૌથી ઘૃણાસ્પદ દાવ મંદિરના પૂજારી પંડિત દેવીદાસ પર હતો. પંડિતજી એક સીધા સાદા માણસ હતા અને તેમની દીકરીના લગ્ન માટે બંસીલાલે તેમને વગર વ્યાજે કર્જ આપ્યું હતું. બંસીલાલ સાંજે તેમના ઘેર પહોંચ્યા. કેમ પંડિતજી, સાંભળ્યું છે કે ગામવાળા મોટું જાગરણ કરી રહ્યા છે? તેને કટાક્ષથી પૂછ્યું. પંડિતજીએ હાથ જોડીને કહ્યું, હા લાલાજી, બધાની શ્રદ્ધા છે. બંસીલાલ હસ્યો. શ્રદ્ધા પેટ નથી ભરતી પંડિતજી, અને તમારી તો એક જુવાન દીકરી પણ છે. ઘરમાં જેના લગ્ન કરવાના છે એ કર્જ યાદ છે ને, જે મેં આપ્યું હતું? હું આવતીકાલે સવારે જ મારા પૈસા વ્યાજ સહિત પાછા લેવા આવું છું. વ્યવસ્થા કરી રાખજો. પંડિત દેવીદાસનો ચહેરો પીળો પડી ગયો. પણ લાલાજી, તમે તો કહ્યું હતું કે વ્યાજ નહીં લાગે અને હું ધીમે ધીમે ચૂકવી શકીશ. બંસીલાલે કહ્યું, મેં કહ્યું હતું. બંસીલાલ ગરજ્યો. અને હવે હું કહું છું કે મને મારા પૈસા કાલે જ જોઈએ. હા, જો તમે મારી એક વાત માની લો તો હું કદાચ મારો ઈરાદો બદલી દઉં. તમે બસ ગામવાળાઓને એ કહી દેજો કે કોઈ મોટા યજમાન વગર કરાયેલી પૂજા સફળ નથી થતી અને તમે એવા અધર્મી કામમાં ભાગ નહીં લો. પંડિત દેવીદાસના પગ નીચેની જમીન ખસી ગઈ. એક તરફ તેમનો ધર્મ હતો, તેમની આસ્થા હતી, અને બીજી તરફ તેમની દીકરીનું ભવિષ્ય, તેમની ઇજ્જત. તેઓ ફસાઈ ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે સરપંચ અને મુકેશ પંડિતજી પાસે જાગરણની પૂજાનું મુહૂર્ત કઢાવવા ગયા તો તેમણે માથું ઝુકાવીને કહી દીધું, હું આ પૂજા નથી કરાવી શકતો. શાસ્ત્ર તેની આજ્ઞા નથી આપતા. આ ખબર ગામવાળા માટે એક મોટા આંચકા જેવી હતી. પંડિત વગર પૂજા કેવી રીતે થશે? જાગરણ કેવી રીતે સંપન્ન થશે? લોકોનો ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો. કેટલાક લોકો તો એ પણ કહેવા લાગ્યા કે લાલા સાથે દુશ્મની લઈને તેમણે ભૂલ કરી દીધી. મુકેશે પણ ખૂબ પરેશાન થઈ ગયો. તેને લાગવા માંડ્યું કે ક્યાંક તેની વગર આખા ગામનો તહેવાર ખરાબ થઈ જાય. એ રાત્રે ઘરમાં ખૂબ ઉદાસી હતી. મુકેશ ચૂપચાપ આંગણામાં બેઠો હતો. રશ્મિ તેની પાસે આવી અને તેના ખભા પર હાથ મૂક્યો. તમે પરેશાન ન થાઓ, મા દેવી બધું જોઈ રહી છે. તે કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે. મુકેશે એક ઠંડો શ્વાસ લીધો. રસ્તો? કયો રસ્તો? પંડિતજીએ ના પાડી દીધી. તંબુવાળો, લાઇટવાળો બધા પાછળ હટી ગયા. મને લાગે છે મારાથી ભૂલ થઈ ગઈ. મારે ગામવાળાઓને આ મુસીબતમાં નહોતા મૂકવા જોઈતા. ત્યારે અંદરથી શ્યામાદેવીનો અવાજ આવ્યો, બેટા,
અહીંયા મારી પાસે. મુકેશ અને રશ્મિ અંદર ગયા. શ્યામાદેવી પૂજા ઘરની સામે આસન પર બેઠા હતા. તેમના ચહેરા પર ગજબની શાંતિ હતી. તેમણે મુકેશને પોતાની પાસે બેસાડ્યો. પરેશાન છે તું? તેમણે પૂછ્યું. મુકેશે માથું ઝુકાવી દીધું. શ્યામાદેવીએ કહ્યું, જ્યારે આપણે કોઈ સારું કામ કરવા નીકળીએ છીએ ને, તો રસ્તામાં કાંટા ખૂબ મળે છે, પરીક્ષા થાય છે આપણા હિંમતની, આપણી શ્રદ્ધાની. જો આપણે આ કાંટાથી ડરીને પાછા ફર્યા તો આપણે ક્યારેય મંજિલ સુધી નહીં પહોંચી શકીએ. દોસ્તો, કહાની હજુ બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. હજી કહાની બાકી છે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો, વિડીયોને લાઇક કર્યો ન હોય તો જલ્દીથી દોસ્તો વિડીયોને લાઇક કરી દો. કહાનીમાં દોસ્તો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. લાલા બંસીલાલ કાંઠા પાથરી રહ્યો છે, કારણ કે તે જાણે છે કે જો આ વખતે ગામ પોતાની તાકાત ઓળખી ગયું તો પછી તેની તાનાશાહી હંમેશા માટે ખતમ થઈ જશે. પણ માં પંડિતજી વગર? શ્યામાદેવી હસી પડ્યા. પંડિત કોણ હોય છે બેટા? જે ફક્ત પોથી વાંચીને મંત્રો બોલી દે? નહીં, સૌથી મોટો પંડિત તો આપણું મન હોય છે, આપણી આત્મા હોય છે. જો આપણું મન સાફ છે, આપણી નિયત સાચી છે, તો આપણું પોકાર સીધી માં સુધી પહોંચે છે. તેને કોઈ વચેટિયાની જરૂર નથી હોતી. શું ભક્ત પ્રહલાદને બચાવવા માટે ભગવાને કોઈ પંડિતને પૂછવું પડ્યું હતું? શું સબરીના હેઠા બોર ખાતા પહેલાં રામે કોઈ મુહૂર્તની રાહ જોઈ હતી? નહીં, કારણ કે ત્યાં ભાવ સાચો હતો. તેમણે રશ્મિ તરફ જોઈને કહ્યું, બહુ, કાલથી નવરાત્રિ શરૂ જાય છે, તો ઘરમાં ઘટ સ્થાપનાની તૈયારી કર, પૂરા મનથી કરજે અને ગામના જાગરણની ચિંતા ન કર. માનું જાગરણ છે, માં જ તેને પૂરું કરાવશે. શ્યામાદેવીની વાતોએ જાણે સંજીવનીનું કામ કર્યું. મુકેશની અંદર ફરીથી હિંમત આવી ગઈ. રશ્મિના મનનો સંશય પણ દૂર થઈ ગયો. બીજા દિવસે ગામમાં એક નવી સવાર થઈ. આ સવાર પહેલાં જેવી નહોતી. આજે હવામાં એક પડકાર હતો, એક સંકલ્પ હતો. મુકેશ અને ગામના નવયુવાનોને નક્કી કર્યું કે તેઓ કોઈની આગળ ઝૂકશે નહીં. તંબુ નથી તો શું થયું? તેમણે વાંસ અને જૂની સાડીઓમાંથી એક નાનકડો પંડાળ બનાવી લીધો. લાઇટ નથી તો શું થયું? બધાએ પોતાના ઘરમાંથી 5-5 દીવા લાવવાનો નિર્ણય કર્યો. મેદાનમાં જ્યારે સેંકડો દીવા એકસાથે જળશે તો તેની રોશની કોઈ પણ વીજળીની રોશની કરતાં વધારે હશે. રશ્મિએ પણ પોતાની જવાબદારી સંભાળી લીધી હતી. તેણે ગામની બધી સ્ત્રીઓને પોતાના આંગણામાં ભેગી કરી. તેને કહ્યું, બહેનો, આપણે કોઈની હલવાઈની જરૂર નથી. આપણે બધા સાથે મળીને માનો પ્રસાદ તૈયાર કરીશું. પછી શું હતું? રશ્મિનું આંગણું એક યજ્ઞશાળા બની ગયું. કોઈ પોતાના ઘરમાંથી લોટ લઈ આવ્યું, કોઈ ગોળ, કોઈ ઘી. સ્ત્રીઓ સાથે મળીને ભોજન ગાતી અને પ્રસાદ માટે લાડુ શીરો બનાવતી. તેમના ગીતોમાં એટલી શ્રદ્ધા હતી કે આખું વાતાવરણ ભક્તિમય થયું હતું. સરલા કાકી પણ પાછળ ન રહ્યા. તે પોતાની નબળી આંખોથી દિવસભર બેસીને ખજૂરના પાંદડામાંથી પ્રસાદ રાખવા માટે નાની નાની સુંદર કટોરીઓ બનાવતા રહ્યા. જ્યારે રશ્મિએ તેમને આવું કરતા જોયા તો તેની આંખો ભરાઈ આવી. તેને વિચાર્યું, શ્યામામાં સાચું જ તો કહે છે. માને સોનાની થાળી નહીં, ભાવથી આપવામાં આવેલું એક પાંદડું પણ વહાલું હોય છે. સાંજ સુધીમાં ગામવાળાઓની મહેનત રંગલાવા લાગી હતી. ગામનું મેદાન જ્યાં ગઈકાલ સુધી ઉદાસી છવાયેલી હતી, આજે કોઈ દુલ્હનની જેમ સજાવેલું લાગતું હતું. વાંસના પંડાલને ગલગોટાના ફૂલો અને આંબાના પાંદડાથી શણગારવામાં આવ્યા હતા. જમીન પર સાફ સુથરી દરીઓ પાથરેલી હતી. મંચ પર કોઈ કિંમતી મૂર્તિ નહોતી. બસ દિવાલ પર મા દુર્ગાનું એક સુંદર કેલેન્ડર લાગેલું હતું, જેને તારે તરફ ફૂલોની માળાઓ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અને એક સવાલ હજી પણ બધાના મનમાં હતો, પૂજા કોણ કરાવશે? બરાબર સૂરજ ઢળવાના સમયે જ્યારે ગામવાળા મેદાનમાં ભેગા થવા લાગ્યા તો શ્યામાદેવી ત્યાં આવ્યા. તેમના હાથમાં પૂજાની થાળી હતી. તે સીધા મંચ પર ગયા અને માની તસવીરની આગળ દીવો પ્રગટાવ્યો. પછી તેમણે માઇક હાથમાં લીધું. મારા ભાઈઓ અને બહેનો, તેમની શાંત અને સ્થિર અવાજ આખા મેદાનમાં ગુંજી ઉઠી. આજે આપણા બધા અહીં આપણી માને બોલાવવા માટે ભેગા થયા છીએ. કેટલાક લોકો વિચારે છે કે પૂજા ફક્ત કોઈ પંડિત જ કરાવી શકે છે, પણ હું કહું છું, પૂજા તે દરેક માણસ કરાવી શકે છે જેના મનમાં છળ કપટ ન હોય, જેની આત્મા સાફ હોય. આજે આપણા વચ્ચે આપણા સરપંચ રામ સ્વરૂપજી છે. તેમણે પોતાનું આખું જીવન ઈમાનદારી અને નિસ્વાર્થ ભાવથી ગામની સેવા કરી છે. તેમનાથી વધારે શુદ્ધ મન બીજું કોનું હોઈ શકે? હું આપ સૌ તરફથી સરપંચજીને વિનંતી કરું છું કે તે આજે પૂજાની શરૂઆત કરે અને આપણે બધા તેમની પાછળ પાછળ માના મંત્રોનો જાપ કરીશું. બધા લોકો હેરાન રહી ગયા. કોઈએ આવું વિચાર્યું પણ નહોતું. સરપંચ રામ સ્વરૂપની તો આંખોમાં આંસુ જ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે શ્યામાદેવીના પગ સ્પર્શ કર્યા. બહેન, તમે તો મને બહુ મોટું સન્માન આપી દીધું. આ સન્માન હું નથી આપી રહી ભાઈ. શ્યામાદેવી બોલ્યા, આ સન્માન તને તારી નેકી અને તારી સચ્ચાઈ આપી રહી છે. ચાલો હવે મોડું ન કરો. માં રાહ જોઈ રહ્યા છે. અને પછી તે થયું જે શામપુરના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નહોતું થયું. સરપંચ રામ સ્વરૂપે પૂજાની થાળી ઉઠાવી અને તેમની પાછળ આખું ગામ એક અવાજે મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યું. ત્યાં કોઈ પંડિત નહોતો. આજે આખું ગામ જ પંડિત બની ગયું હતું.
ત્યાં કોઈ એક યજમાન ન હતો. આજે આખું ગામ જ યજમાન હતું. જેવી આરતી શરૂ થઈ, સેંકડો દીવા એકસાથે પ્રગટાવવામાં આવ્યા. આખું મેદાન ઝગમગી ઉઠ્યું. સ્ત્રીઓએ ઢોલકના તાલે ભજન ગાવાનું શરૂ કરી દીધું. બાળકો ખુશીથી નાચી રહ્યા હતા. વડીલોની આંખોમાં સંતોષ અને ગર્વના આંસુ હતા. હવામાં અગરબત્તીનો ધુમાડો, ફૂલોની મહેક અને સેંકડો કંઠોમાંથી નીકળતી માની જય જયકાર ભળી રહી હતી. આજે ત્યાં કોઈ દેખાડો નહોતો, કોઈ અહંકાર નહોતો, કોઈ હરીફાઈ નહોતી. ત્યાં હતી તો બસ અતૂટ શ્રદ્ધા, સાચી ભક્તિ અને સામૂહિક એકતાની અદ્ભુત શક્તિ. રશ્મિ અને મુકેશ એક ખૂણામાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમણે એકબીજાનો હાથ પકડી લીધો. તેમની આંખોમાં આંસુ હતા, પણ તે ખુશીના આંસુ હતા. આજે તેમને સમજાયું હતું કે નવરાત્રિનો અસલી અર્થ ઘર સ્થાપના કે જાગરણ કરાવવું નથી, પરંતુ નવરાત્રિનો અસલો અર્થ છે પોતાના અંદરથી અચ્છાઈને જગાડવી અને બધાની સાથે મળીને એ અચ્છાઈનો ઉત્સવ મનાવવો. તેઓ લાલા બંસીલાલે પાથરેલી દરેક મુશ્કેલીને પાર કરી ચૂક્યા હતા અને આજે તેમનું ગામ પહેલાં કરતાં ક્યાંય વધારે સુંદર અને પવિત્ર લાગી રહ્યું હતું. જાગરણની સવાર પછીનો દિવસ શ્યામપુર ગામમાં એક એવી સવાર હતી જે પહેલાં ક્યારેય નહોતી થઈ. હવામાં ફક્ત ઠંડક નહીં, પરંતુ એક પોતાનાપણું ભળેલું હતું. લોકો જ્યારે એકબીજાને મળી રહ્યા હતા તો તેમની આંખોમાં એક નવું સન્માન હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. એક નવી ચમક હતી. રાતનું જાગરણ ફક્ત એક ધાર્મિક આયોજન ન હતું, તે એક ક્રાંતિની શરૂઆત બની ગયું હતું. ગામના લોકોએ પહેલીવાર પોતાની સામૂહિક શક્તિને ઓળખી હતી. તેમને સમજાયું હતું કે તેઓ લાચાર નથી, તેઓ કમજોર નથી. જ્યારે તેઓ એકસાથે ઊભા થઈ જાય તો મોટીથી મોટી મુશ્કેલીને પણ ઝુકાવી શકે છે. મુકેશના ઘરમાં પણ માહોલ ખૂબ દિવ્ય હતો. રશ્મિ અને શ્યામાદેવી સવારમાં નાહી ધોઈને મંદિરની સામે બેસીને દુર્ગા સપ્તતીનો પાઠ કરી રહ્યા હતા. ઘર નાનું હતું, પૂજાનો સામાન પણ સાધારણ હતો, પણ તેમની શ્રદ્ધા અને મનની શાંતિ તે નાના ઘરને કોઈ તીર્થ સ્થાનથી પણ વધારે પવિત્ર બનાવી રહી હતી. ગઈકાલ રાતની થાક હોવા છતાં તેમના ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. મુકેશે જ્યારે સૂઈને ઉઠ્યો અને તેણે પોતાની મા અને પત્નીને આ રીતે ભક્તિમાં લીન જોયા તો તેનું મન પણ કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે જીવનમાં પૈસા, રૂપિયા, મોટું ઘર આ બધું કેટલું અસ્થાયી છે. અસલી દોલત તો આ શાંતિ છે, આ પારિવારિક પ્રેમ છે અને આ અતૂટ વિશ્વાસ છે જે કોઈ પણ તુફાનમાં દીવાની જેમ જલતો રહે છે. તેને પોતાની માના પગે સ્પર્શ કર્યો. શ્યામાદેવીએ પાઠ રોકીને તેની પીઠ થપથપાવી. જીવતો રહે બેટા, આજે માનો બીજો દિવસ છે. આજે માં બ્રહ્મચારીની રૂપમાં પૂજાય છે. તે આપણને તપ અને ત્યાગ શીખવે છે. ગઈકાલ રાતે આખા ગામે જે કર્યું તે કોઈ તપસ્યાથી ઓછું નહોતું. રશ્મિ પ્રસાદની થાળી લઈને આવી. તેમાં ગોળ અને ચણા હતા. એ જ પ્રસાદ જે રાત્રે જાગરણમાં વેચાયો હતો. મુકેશે પ્રસાદ ગ્રહણ કર્યો. તેને તે પ્રસાદ દુનિયાની કોઈ પણ મોંઘી મીઠાઈ કરતાં વધારે સ્વાદિષ્ટ લાગ્યો, કારણ કે તેમાં આખા ગામનો પ્રેમ અને મહેનત ભળેલા હતા. લાલા બંસીલાલનો ઘૃણાસ્પદ દાહ પણ જાય એક તરફ આ ઘરમાં અને આખા ગામમાં સંતોષ અને આનંદનો ઉજાસ ફેલાયો હતો, ત્યાં બીજી તરફ ગામમાં સૌથી મોટા અને આલિશાન હવેલી જેવા ઘરમાં ઘોર અંધકાર અને બેચેની છવાયેલી હતી. લાલા બંસીલાલ પોતાની મખમલી ગાદી પર બેઠો આગ બબૂલો થઈ રહ્યો હતો. આખી રાત તેને ઊંઘ નહોતી આવી. જાગરણમાં વાગતા ભજનોનો અવાજ અને લોકોના જયકાર તેના કાનોમાં પીગળેલા કાચની જેમ ખૂંચી રહ્યા હતા. આ તેના હારનો અવાજ હતો. આ તેના અહંકારના તૂટવાનો અવાજ હતો. તેની પત્ની તેના માટે દૂધનો ગ્લાસ લઈને આવી. હજી સાંભળો છો? સવારથી કંઈ ખાધું નથી. ગુસ્સો થૂકી દો હવે. જે થયું સો થયું. બંસીલાલ પોતાની પત્ની પર જ વરસી પડ્યો. ચૂપ કર. તને શું ખબર શું થયું છે? મારી ઇજ્જત માટીમાં મળી ગઈ છે. જે કીડા મકોડાને હું મારા પગની ધૂળ સમજતો હતો, આજે તે મારી સામે માથું ઊંચું કરીને ઊભા રહી ગયા છે. અને આ બધું એ મુકેશના કારણે થયું છે. તે બેંકનો મામૂલી ક્લાર્ક છે. તેની આટલી હિંમત? હું તેને બરબાદ કરી દઈશ. હું તેને અને તેના પરિવારને દાણે દાણે માટે મોહતાજ કરી દઈશ. ત્યારે તેને ખબર પડશે કે લાલા બંસીલાલ સાથે દુશ્મનીનું શું અંજામ હોય છે. તેનો ચહેરો નફરત અને બદલાની આગમાં વિકૃત થઈ ગયો હતો. તેણે તરત ફોન ઉઠાવ્યો અને સહકારી બેંકના ચેરમેનને ફોન લગાવ્યો. ચેરમેન સાહેબ તેના જૂના અહેસાનનો નીચે દબાયેલા હતા. ચેરમેન સાહેબ નમસ્કાર. બંસીલાલના અવાજમાં મધ જેવી મીઠાશ હતી. બધું કુશળ મંગળ? બસ તમારે એક નાનકડી મદદ જોઈતી હતી. તમારા બેંકમાં એ જે એક ક્લાર્ક છે મુકેશ, હા એ જ આજકાલ બહુ ઊંચી ઉડાન ભરી રહ્યો છે. ગામના ભલા લોકોને મારી વિરુદ્ધ ભડકાવી રહ્યો છે, પંચાયતો કરી રહ્યો છે. આવા કર્મચારી તમારી બેંકની પ્રતિષ્ઠા માટે ઠીક નથી. જરા તેની લગામ કસો. હું ઈચ્છું છું કે તેને એવો પાઠ મળે કે તે જિંદગીભર યાદ રાખે. ફોનની બીજી તરફથી શું આશ્વાસન મળ્યું તે તો ખબર ન પડી, પણ ફોન મૂક્યા પછી બંસીલાલના ચહેરા પર એક કુટિલ મુસ્કાન હતી. તેને ખબર હતી કે તેનું તીર સાચા નિશાન પર લાગ્યું છે. તેને વિચાર્યું, ત્યારે નોકરી જ નહીં રહે તો ક્યાં જશે તેની બધી હેકડી? 2 દિવસમાં જ મારા પગે આવીને પડશે અને માફી માંગશે.
તે દિવસે જ્યારે મુકેશ તૈયાર થઈને બેંક માટે નીકળ્યો તો તેને અંદાજ પણ નહોતો કે આજે તેની જિંદગીમાં કેટલું મોટું તોફાન આવવાનું છે. તે રસ્તામાં બધાને હસીને મળતો જઈ રહ્યો હતો. ગામવાળા તેને ખૂબ સન્માનથી જોઈ રહ્યા હતા. તે તેમના માટે એક હીરો બની ગયો હતો. જેવો તે બેંક પહોંચ્યો, ચપરાસીએ તેને જણાવ્યું કે મેનેજર સાહેબે તેને તરત પોતાના કેબિનમાં બોલાવ્યો છે. મુકેશને લાગ્યું કદાચ કામના સંબંધમાં બોલાવ્યો હશે. તે આત્મવિશ્વાસ સાથે કેબિનમાં દાખલ થયો. મેનેજર સાહેબની નજરો ઝૂકેલી હતી અને તેમના ચહેરા પર તણાવ હતો. તેમણે મુકેશને બેસવા માટે પણ ન કહ્યું. મુકેશ, મેનેજરે તેની વાત કાપી નાખી. તારા વિરુદ્ધ એક ખૂબ ગંભીર ફરિયાદ આવી છે. મુકેશ ચોંકી ગયો. ફરિયાદ? કેવી ફરિયાદ? સાહેબ, મેં તો... મેનેજરે તેની વાત કાપી દીધી. ફરિયાદ લાલા બંસીલાલજીએ કરી છે. તેમણે લખ્યું છે કે તું પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યો છે, ગામમાં ગુટબાજી ફેલાવી રહ્યો છે અને એક સન્માનિત વેપારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેમણે એવો પણ ઇશારો કર્યો છે કે તું બેંકના હિસાબ કિતાબમાં પણ કંઈક ગડબડ કરી શકે છે. મુકેશના પગ નીચેની જમીન ખસી ગઈ. આ શું બકવાસ છે? તેને કહ્યું, સાહેબ, આ બધું જૂઠ છે, સરાસર જૂઠ છે. લાલા બંસીલાલ મારી સાથે ખાનગી દુશ્મની કાઢી રહ્યો છે. જો મને તારી કોઈ સફાઈ નથી સાંભળવી, મેનેજરે કઠોરતાથી કહ્યું. ઉપરથી ચેરમેન સાહેબનો આદેશ છે. તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે તું જઈ શકે છે. તારો સસ્પેન્શન લેટર બહારથી લઈ લેજે. સસ્પેન્ડ, આ શબ્દ મુકેશના કાનોમાં હથોડાની જેમ લાગ્યો. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેને કોઈ ભૂલ નહોતી, છતાં તેની આટલી મોટી સજા મળી રહી હતી. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે કંઈ કહેવા માંગતો હતો, પોતાની બેગુનાહીનો પુરાવો આપવા માંગતો હતો, પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો. તે કોઈ હારેલા સૈનિકની જેમ કેબિનમાંથી બહાર નીકળ્યો, પોતાનો સસ્પેન્શન લેટર લીધો અને ભારે પગલે ઘર તરફ ચાલી નીકળ્યો. રસ્તો એ જ હતો, લોકો પણ એ જ હતા, પણ હવે મુકેશની દુનિયા બદલાઈ ચૂકી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. તેને લાગી રહ્યું હતું કે જાણે દરેક જણ તેને ઘૂરી રહ્યું છે, તેના પર હસી રહ્યું છે. ગઈકાલ સુધી જે ચહેરો આખા ગામ માટે ગર્વનું પ્રતીક હતો, આજે તે શરમજનકતા અને હારના બોજ નીચે ઝૂકેલો હતો. જ્યારે તે ઘરે પહોંચ્યો તો રશ્મિ આંગણામાં કપડાં સૂકવી રહી હતી. તેને મુકેશને આ સમયે ઘરે જોયો તો હેરાન રહી ગઈ અને જ્યારે તેણે તેનો ઉતરી ગયેલો પીળો ચહેરો જોયો તો તેનું દિલ બેસી ગયું. શું થયું? તમે આટલા પરેશાન કેમ છો? તબિયત તો ઠીક છે? મુકેશ કંઈ ન બોલ્યો. તે સીધો અંદર રૂમમાં ગયો અને ખાટલા પર ઢળી પડ્યો. તેને સસ્પેન્શન લેટર રશ્મિના હાથમાં પકડાવી દીધો. રશ્મિએ જ્યારે તે પત્ર વાંચ્યો તો એક પળ માટે તેને પણ ચક્કર આવી ગયો. નોકરી જતી રહી? આ તેમના નાના પરિવાર પર કોઈ પહાડ તૂટી પડ્યા જેવું હતું. ઘરનો ખર્ચ, માની દવાઓ, ભવિષ્યના સપના, બધું જ તો આ નોકરી પર ટકેલું હતું. શ્યામાદેવી પણ રૂમમાં આવી ગઈ. તેમણે બંનેના ચહેરા જોયા અને સમજી ગયા કે કોઈ ખૂબ મોટી અનિચ્છનીય ઘટના થઈ છે. રશ્મિએ રડતા રડતા પત્ર પોતાની સાસુના હાથમાં આપી દીધો. શ્યામાદેવીએ ચશ્મા લગાવીને ધીમે ધીમે આખો પત્ર વાંચ્યો. તેમના ચહેરા પર કોઈ સળના આવી. તેમણે પત્રને બાળીને મૂકી દીધો અને મુકેશના માથા પર હાથ ફેરવવા લાગ્યા. મુકેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બાળકની જેમ પોતાની માને વળગી પડ્યો. જોયું માં, મેં કહ્યું હતું ને, મારે આ બધું નહોતું કરવું જોઈતું. મેં આખા ગામનું ભલું વિચારવા ચાહ્યું અને પોતાનું જ ઘર ઉજાડી લીધું. હવે અમે શું કરીશું? કેવી રીતે ગુજરાન ચલાવીશું? હું કેટલો બદનસીબ છું. શ્યામાદેવીએ તેને પોતાનાથી અલગ કર્યો અને તેની આંખોમાં ઝાંકીને બોલ્યા, ચૂપ કર. ખબરદાર, જો આવી વાતો મોઢામાંથી કાઢી તો બદનસીબ તે હોય છે જે અન્યાય સામે માથું ઝુકાવી દે છે. તું બદનસીબ નથી, તું તો ભાગ્યશાળી છે. તને દેવી માએ પસંદ કર્યો છે સત્યના રસ્તા પર ચાલવા માટે, અને સત્યનો રસ્તો ફૂલોનો નહીં, કાંટાઓનો હોય છે. આ તારી પરીક્ષા છે બેટા, તારી અને આપણા બધાની શ્રદ્ધાની પરીક્ષા. તેમણે રશ્મિના આંસુ લૂછ્યા. અને તું કેમ રડે છે પાગલ? શું તને તારી મા પર ભરોસો નથી? તે જે પોતાના ભક્તો માટે દોડી ચાલી આવે છે, શું તે આપણને આ મુશ્કેલીમાં એકલો છોડી દેશે? હરગીજ નહીં. આ લાલા બંસીલાલે ગૂંથેલી જાળ છે અને યાદ રાખજે, કરોળીઓ પોતાને જ ગૂંથેલી જાળમાં એક દિવસ પોતે ફસાય છે. આપણે બસ ધીરજ રાખવાની છે અને આપણી ભક્તિ નથી છોડવાની. શ્યામાદેવીના અવાજમાં એટલી દૃઢતા અને એટલો વિશ્વાસ હતો કે રૂમમાં ફેલાયેલા નિરાશાના વાદળો છટાવા લાગ્યા. રશ્મિએ પોતાની સંભાળી. તે ઉઠી અને પાણીનો ગ્લાસ લઈને આવી. તેને મુકેશનો હાથ પકડીને કહ્યું, માં, સાચું કહી રહ્યા છે, તમે એકલા નથી. અમે બધા તમારી સાથે છીએ. તમે કંઈ ખોટું નથી કર્યું. તમે જે કર્યું તેના પર મને ગર્વ છે. અમે ભૂખ્યા રહીશું પણ કોઈ જાલિમ જુલ્મી સાથે માથું નહીં ઝુકાવીએ. પત્ની અને માતાની હિંમત જોઈને મુકેશમાં પણ થોડી તાકાત આવી, પણ મનમાં હજી એક ડર હતો. ગામના લોકો શું વિચારશે? શું તેઓ તેનો સાથ આપશે કે તેને એકલો છોડી દેશે? આ સમાચાર ગામમાં ફેલાતા વાર ન લાગી અને મુકેશે જેવું વિચાર્યું હતું તેવું જ થયું. કેટલાક લોકો જે બંસીલાલથી ડરતા હતા તે મુકેશના ઘર સામેથી નજર ચોરીને નીકળવા લાગ્યા. તેમને ડર હતો કે ક્યાંક તેમની સાથે વાત કરવા પર લાલા તેમના પર પણ પોતાનો કહેર ન વરસાવે.
પણ ગામનો આત્મા હજી મર્યો ન હતો. સરપંચ રામ સ્વરૂપને જેવું આ ખબર પડી તે દોડતા દોડતા મુકેશના ઘરે પહોંચ્યા. તેમની સાથે સોહનલાલ અને ગામના બીજા ઘણા સન્માનિત વૃદ્ધો પણ હતા. મુકેશ બેટા, અમે સાંભળ્યું છે, સરપંચે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, આ સરાસર અન્યાય છે. આ ફક્ત તારા પર હુમલો નથી, આ આખા ગામના સ્વાભિમાન પર હુમલો છે. તે અમારા માટે તારી નોકરી દાવ પર લગાવી દીધી અને અમે તને એકલો નહીં છોડીએ. સોહનલાલે કહ્યું, જ્યાં સુધી તારા ઘરમાં નોકરી પાછી ના આવી જાય ત્યાં સુધી તારા ઘરનું આખું રાશન મારી દુકાનમાંથી આવશે અને હું એક પૈસો પણ નહીં લઉં. ત્યારે જ દરવાજા પર એક નબળો અવાજ આવ્યો. બધાએ ફરીને જોયું. સરલા કાકી ઊભા હતા. તેમના હાથમાં કપડાની એક નાની પોટલી હતી. તે ધીમે ધીમે અંદર આવ્યા અને પોટલી મુકેશના પગ પાસે મૂકી દીધી. બેટા, સાંભળ્યું છે કે તારા પર મોટી મુસીબત આવી છે? તેમની આંખોમાં આંસુ હતા. હું તો ગરીબ ડોશી છું. મારી પાસે આપવા માટે કંઈ નથી. મારી વાડીમાં 2 દૂધી લાગી હતી, તે જ લઈ આવી છું. આજે એનું જ શાક બનાવી લેજો. મા રાણી, તારું સંકટ જરૂર હરશે. સરલા કાકીની તે 2 દૂધીનો કોઈ ખજાનાથી ઓછી નહોતી. તે મુશ્કેલ ઘડીમાં તે માત્ર શાક નહોતું, તે એક માનો આશીર્વાદ હતો, એક અહેસાનનો બદલો હતો અને આ વાતનો પુરાવો હતો કે નેકી ક્યારેય બેકાર નથી જતી. મુકેશ, રશ્મિ અને શ્યામાદેવી ત્રણેયની આંખો ભરાઈ આવી. આજે તેમને ખબર પડી કે તેમણે શું કમાયું છે. પૈસો નહીં, દોલત નહીં, પણ લોકોનો નિસ્વાર્થ પ્રેમ કમાયો છે. સરપંચે આખા ગામમાં પંચાયતની ઘોષણા કરી દીધી. સાંજે ફરીથી વડના ઝાડ નીચે આખું ગામ ભેગું થયું. આજે માહોલમાં ગુસ્સો હતો, એક આક્રોશ હતો. સરપંચને ગર્જના ભર્યા અવાજમાં કહ્યું, ભાઈઓ, એક જાલિમ માણસના જુલમની પણ હદ હોય છે. લાલા બંસીલાલે આપણા દીકરા મુકેશની રોજીરોટી છીનવીને તે હદ પણ પાર કરી દીધી છે. તેને વિચાર્યું હતું કે આવું કરીને તે આપણને ડરાવી દેશે, આપણને તોડી દેશે, પણ તે નથી જાણતો કે આપણે ડરવાના નથી. હવે આ લડાઈ ફક્ત મુકેશની નથી, આપણા બધાની છે. શું તમે બધા ધર્મયુદ્ધમાં મુકેશની સાથે છો? આખા ગામે એકસાથે હાથ ઊંચા કરીને એક અવાજમાં ચીસ પાડીને કહ્યું, હા, અમે સાથે છીએ. સરપંચે કહ્યું, તો પછી કાલે સવારે આપણે બધા આખું ગામ, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધા એકસાથે બેંક જઈશું. આપણે ચેરમેન સાહેબને મળીશું અને તેમને જણાવીશું કે મુકેશ કેટલો ઈમાનદાર અને સાચો માણસ છે. આપણે તેમને જણાવીશું કે અસલી દોષી કોણ છે. આપણે ચૂપ નહીં બેસીએ, આપણે આપણો અવાજ ઉઠાવીશું. નિર્ણય થઈ ચૂક્યો હતો. આવતીકાલની સવાર એક નવો ઇતિહાસ લખવાની હતી. તે રાત્રે મુકેશ અને રશ્મિને મોડે સુધી ઊંઘ ના આવી. તેમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. આખું ગામ તેમના માટે ઊભું થઈ ગયું હતું. બીજા દિવસે સવારે જ્યારે સૂરજની કિરણો ધરતી પર પડી ત્યારે શ્યામપુરની શેરીઓમાં એક અદ્ભુત નજારો હતો. લોકો પોતપોતાના ઘરોમાંથી નીકળી રહ્યા હતા અને મુકેશના ઘરની બહાર એકઠા થઈ રહ્યા હતા. કોઈના હાથમાં લાકડી નહોતી, કોઈના મોં પર સૂત્રોચ્ચાર નહોતા. તેમના ચહેરા પર ગુસ્સો હતો, પણ તેમની આંખોમાં શાંતિ હતી, એક દ્રઢ સંકલ્પ હતો. શ્યામાદેવી ઘરના દરવાજા પર ઊભા હતા. સરપંચ રામ સ્વરૂપ તેમની સાથે હતા. જોત જોતામાં સેંકડો લોકોની ભીડ જમા થઈ ગઈ. પછી સરપંચના ઈશારા પર તે મૌન જુલુસ ધીમે ધીમે બેંક તરફ આગળ વધવા લાગ્યું. તેઓ એક અનુશાસિત સેનાની જેમ ચાલી રહ્યા હતા, જેની ઢાલ તેમની સચ્ચાઈ હતી અને જેનું હથિયાર તેમની એકતા હતું. મુકેશ અને રશ્મિ પોતાના ઘરની દહેલીજ ઉંબરા પર ઊભા આ દ્રશ્યને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. આ દુઃખના નહીં, પણ તે પોતિકાપણા અને પ્રેમના આંસુ હતા, જે આજે તેમને પોતાના ગામમાંથી મળી રહ્યો હતો. આજે તેમને અહેસાસ થયો કે માણસ દુનિયામાં એકલો નથી આવતો, તે પોતાની સાથે એક આખો સમાજ લઈને આવે છે. અને જ્યારે તે સમાજ સચ્ચાઈ માટે એકસાથે ઊભો થઈ જાય છે, તો કાયનાતની સૃષ્ટિની કોઈ પણ તાકાત તેને હરાવી શકતી નથી. બેંકની બહાર ઊભેલી ભીડને જોઈને મેનેજર સાહેબના હાથ પગ ફૂલી ગયા. આ કોઈ હિંસક ભીડ નહોતી જે સૂત્રોચ્ચાર કરી રહી હતી હોય કે પથ્થરબાજી કરી રહી હોય. આ એક શાંત મૌન ભીડ હતી અને એમની ખામોશી કોઈ પણ ગોગાળથી વધુ ડરામણી હતી. તેમની આંખોમાં ગુસ્સો નહીં, પણ એક દ્રઢ નિશ્ચય હતો. મેનેજર સાહેબ સમજી ગયા કે આ મામલો હવે તેમના હાથમાંથી નીકળી ચૂક્યો છે. તેમણે પરસેવો લૂંટતા તરત ચેરમેન સાહેબને ફોન કર્યો અને તેમની પૂરી સ્થિતિ જણાવી. થોડી જ વારમાં ચેરમેન સાહેબની ગાડી બેંકની સામે આવીને ઊભી રહી. તેઓ એક રોબીલા, પ્રભાવશાળી અને અમીર માણસ હતા, જેમને નાના નાના ગામના લોકો સાથે વાત કરવાની આદત નહોતી. તેઓ ગાડીમાંથી ઉતર્યા અને ભીડને એ રીતે જોવા લાગ્યા જાણે તેઓ જીવડા જંતુઓ હોય. આ શું તમાશો લગાવી રાખ્યો છે? તેમણે સરપંચ રામ સ્વરૂપ તરફ જોઈને ગર્જના કરતા કહ્યું, તમે લોકો જાણો છો કે આ એક સરકારી બેંક છે, કોઈ પંચાયત ઘર નહીં. અહીં આ રીતે ભીડ લગાવી કાનૂની રીતે ગુનો છે. સરપંચ રામ સ્વરૂપે હાથ જોડીને પણ ઝૂક્યા વિના કહ્યું, ચેરમેન સાહેબ, અમે અહીં કોઈ તમાશો કરવા કે કાયદો તોડવા નથી આવ્યા. અમે અહીં ન્યાય માંગવા આવ્યા છીએ. તમારી બેંકે
અમારા ગામના સૌથી ઈમાનદાર અને હોનાર છોકરા મુકેશને કોઈ પણ તપાસ વિના નોકરીમાંથી કાઢી મૂક્યો છે, અને તે પણ એક એવા માણસની ફરિયાદ પર જેની પોતાની નિયત સાફ નથી. ચેરમેન હસ્યા. ઓહો, તો તમે લોકો મને શીખવશો કે મારે મારી બેંક કેવી રીતે ચલાવવી જોઈએ? લાલા બંસીલાલ આ વિસ્તારના સૌથી મોટા વેપારી છે અને અમારા સન્માની ગ્રાહક છે. તેમની વાત પર અમે વિશ્વાસ નહીં કરીએ તો શું તમારા જેવા લોકોની વાત પર કરીશું? ચેરમેનના આ અપમાનજનક લહેજાએ લોકોના દબાયેલા ગુસ્સાને વધુ ભડકાવ્યો. પણ ત્યારે જ શ્યામાદેવી ભીડમાંથી આગળ આવ્યા. તેમના ચહેરા પર તેજ, શાંત અને સૌમ્ય ભાવ હતો. તેમણે ચેરમેનની આંખોમાં આંખ નાખીને કહ્યું, સાહેબ, તે મોટા વેપારી હશે, પણ ઇન્સાનિયત અને સચ્ચાઈ કોઈની જાગીર નથી હોતી. તમે કહ્યું કે તમે તેમની વાત પર વિશ્વાસ કરો છો, પણ શું તમે એકવાર પણ એ જાણવાની કોશિશ કરી કે અમે બધા, આ આખું ગામ મુકેશની સાથે કેમ ઊભું છે? તેમણે પોતાની પાછળ ઊભેલા લોકો તરફ ઇશારો કર્યો. આ ચહેરાઓને જુઓ સાહેબ, આમાંથી કોઈ જૂઠું બોલવું પણ નથી જાણતું. આ બધા પોતાની મહેનતની રોટી ખાય છે અને આજે આ બધા પોતાનું કામ ધંધો છોડીને અહીં આવ્યા છે. તો જરૂર કોઈ બહુ મોટી વજહ હશે. તમે મુકેશની ઈમાનદારીનો પુરાવો માંગો છો? આ જુઓ. તેમણે પૂરી ભીડ તરફ હાથ ફેલાવી લીધો. આ સેંકડો લોકો, તેમની આંખો, તેમનો વિશ્વાસ એ જ મુકેશની ઈમાનદારીનો સૌથી મોટો પુરાવો છે. શું લાલા બંસીલાલ પોતાની સાથે બે લોકો પણ એવા લાવી શકે છે જે કસમ ખાઈને કહી શકે કે તે એક સારો અને સાચો માણસ છે? શ્યામાદેવીના શબ્દોમાં એવું તેજ હતું કે ચેરમેન સાહેબ પણ એક ક્ષણ માટે નિરુત્તર થઈ ગયા. તેમને આવી તર્કપૂર્ણ અને સાહસી સ્ત્રી પહેલાં ક્યારેય જોઈ નહોતી. ત્યારે જ ભીડમાંથી એક વૃદ્ધ ખેડૂત આગળ આવ્યો. તેને પોતાની ફાટેલી ધોતી સંભાળી અને ધ્રુજતા હાથે પોતાની જૂની ડાયરી ચેરમેન સામે મૂકી દીધી. સાહેબ, હું અનપણ અભણ માણસ છું, પણ હિસાબ રાખવો જાણું છું. આ જુઓ, લાલા બંસીલાલે મને 5,000 કર્જ આપ્યું હતું અને મારાથી અંગૂઠો લગાવીને 10,000ના કાગળો બનાવી લીધા. હું આજ સુધી તેનું વ્યાજ ભરી રહ્યો છું અને મારું મૂળધન ત્યાંનું ત્યાં જ છે. અને પછી તો જાણે એક સિલસિલો ક્રમ જ શરૂ થઈ ગયો. એક સ્ત્રી આગળ આવી અને રડતા રડતા બોલી, સાહેબ, મારા પતિ બીમાર હતા. હું તેની દુકાનમાંથી દવાના નામે રાશન ઉધાર લાવી તેને મને બમણા દામ લગાવ્યા અને જ્યારે હું પૈસા ન ચૂકવી શકી તો તેને બધાની સામે મને બેઇજ્જત કરી. સોહનલાલ પણ આગળ આવ્યો. સાહેબ, હું પણ એક દુકાનદાર છું. લાલા બંસીલાલ બજારમાંથી બધો સામાન રસ્તામાં ખરીદીને પોતાના ગોદામમાં ભરી લે છે, જેથી બજારમાં અછત થઈ જાય અને પછી તહેવારોના સમયે તે જ સામાનને મનમાની કિંમતે વેચે છે. આ ફક્ત વેપારી નહીં, આ કાળા બજારી છે. એક એક કરીને ગામના દર્જનો લોકો આગળ આવ્યા અને લાલા બંસીલાલના જુલમોની પોતાની પોતાની કહાની સંભળાવવા લાગ્યા. કોઈએ તેના ભેળસેળવાળા તેલની વાત કરી તો કોઈએ ઓછું તોલવાની, કોઈએ તેની બદજુબાની ખરાબ બોલવાની ફરિયાદ કરી તો કોઈએ તેની ધમકીની. સરલા કાકીએ પણ હિંમત કરીને સૌથી છેલ્લે આગળ આવ્યા. તેમણે બસ એટલું જ કહ્યું, સાહેબ, હું એક ગરીબ અને બેસહારા નિરાધાર ડોશી છું. નવરાત્રિના તહેવાર માટે હું તેની દુકાન પર થોડું ઉધાર માંગવા ગઈ હતી. તેને મને ધક્કો મારીને દુકાનમાંથી બહાર કાઢી મૂકી અને કહ્યું કે ભિખારીઓ માટે તેની દુકાનમાં કોઈ જગ્યા નથી. આ બધું સાંભળીને ચેરમેન સાહેબનો ચહેરો જોવા જેવો હતો. તેમનો અહંકાર પીગળી ચૂક્યો હતો અને તેની જગ્યાએ હેરાની અને શર્મિંદગીએ લઈ લીધી હતી. તેમને સમજાઈ ગયું હતું કે લાલા બંસીલાલ સન્માનિત વેપારી નહીં, પણ એક શોષક અને જાલિમ જુલ્મી માણસ છે. તેમણે મેનેજરને ઇશારો કર્યો. મેનેજર તરત મુકેશનો સસ્પેન્શન લેટર રદ કરવાનો નવો આદેશ ટાઈપ કરાવીને લઈ આવ્યો. ચેરમેન સાહેબે માઇક હાથમાં લીધું. તેમનો અવાજ હવે બદલાયેલો હતો. ભાઈઓ અને બહેનો, મારાથી ભૂલ થઈ. હું આપ સૌની માફી માંગુ છું. હું તમને વિશ્વાસ અપાવું છું કે મુકેશને તરત અને અત્યારે જ પૂરા સન્માન સાથે નોકરી પર પાછો લેવામાં આવી રહ્યો છે. તેમણે તે આદેશપત્ર મુકેશના હાથમાં આપ્યો અને કહ્યું, હું એ પણ વચન આપું છું કે લાલા બંસીલાલ દ્વારા કરવામાં આવેલી બધી ફરિયાદોની ગહન તપાસ કરવામાં આવશે. જો તે દોષી જણાશે તો બેંક તેમના સાથેના પોતાના બધા સંબંધો ખતમ કરી દેશે. આ સાંભળતા જ ભીડમાં ખુશીની લહેર દોડી ગઈ. લોકોએ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું. તેમણે એકબીજાને ગળે લગાવવાનું શરૂ કરી દીધું. આ ફક્ત મુકેશની નોકરી પાછી મળવાની ખુશી નહોતી. આ સચ્ચાઈની જીતની ખુશી હતી. આ એકતાની જીતની ખુશી હતી. મુકેશે તે પત્ર લીધો અને સીધો જઈને પોતાના માના પગમાં મૂકી દીધો. શ્યામાદેવીએ તેને ઊંચકીને પોતાના હૃદય સરસો ચાંપી દીધો. ગામના લોકો જ્યારે પાછા ફર્યા ત્યારે તેઓ હારેલા નહીં, પણ જીતેલા યોદ્ધાની જેમ પાછા ફરી રહ્યા હતા. તેમના પગલાં આત્મવિશ્વાસથી ભરેલા હતા અને તેમના માથા ગર્વથી ઊંચા હતા. આ સમાચાર જ્યારે લાલા બંસીલાલ સુધી પહોંચ્યા તો તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. તેનું સૌથી મોટું હથિયાર, તેનો પૈસો, તેનો રૂબાબ આજે ગામવાળાની એકતા સામે બેકાર સાબિત થઈ ગયો હતો.
દોસ્તો કહાની અંત સુધી જોજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે ગુસ્સામાં પોતાની દુકાનનો સામાન ફેંકવા લાગ્યો, ચીસો પાડવા લાગ્યો, પણ તેનો અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું. તેની હવેલીની ઊંચી દિવાલોની બહાર એક નવી દુનિયા બની ચૂકી હતી. એક એવું ગામ બની ચૂક્યું હતું જ્યાં હવે તેના ડરનું કોઈ સ્થાન નહોતું. આવતા કેટલાક દિવસોમાં લાલા બંસીલાલે અનુભવ્યું કે તેની દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે. લોકો તેની દુકાન સામેથી પસાર થતા પણ અંદર કોઈ નહોતું આવતું. તે હવે સોનલાલની નાની દુકાન પર લાઈન લગાવવા તૈયાર હતા, પણ બંસીલાલની દુકાનમાંથી એક માચીસ પણ ખરીદવા તૈયાર નહોતા. જે ખેડૂતોએ તેને ધમકાવતો હતો, હવે તેઓ તેની સાથે નજર મેળવીને પસાર થતા હતા. તેના ચમચાઓ, ખુશામતખોરો પણ એક એક કરીને તેનો સાથ છોડવા લાગ્યા હતા. તો દોસ્તો કહાનીમાં જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને હજી સુધી દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. કહાનીમાં હવે ટ્વિસ્ટ આવશે જબરજસ્ત. તેને પહેલીવાર અહેસાસ થયો કે અસલી ગરીબી પૈસાની નહીં પણ સન્માન અને સંબંધોની હોય છે. તેની પાસે દોલતના ઢગલા હતા, પણ આજે તેની પાસે વાત કરવા માટે કોઈ નહોતું. તેની હવેલી તેને કોઈ જેલની જેમ ડંખવા દોડી રહી હતી. તેની લાલચે જેને તેને આટલો અમીર બનાવ્યો હતો, આજે તે જ લાલચે તેને બિલકુલ એકલો અને કંગાળ કરી દીધો હતો. તેણે સોનું ચાંદી તો ખૂબ જમા કરી દીધું હતું, પણ ઇન્સાનિયતની પૂંજી તે પૂરી રીતે ગુમાવી ચૂક્યો હતો. નવરાત્રિના 8મા દિવસે અષ્ટમીની પૂજા હતી. મુકેશના ઘરમાં સવારથી જ તૈયારી ચાલી રહી હતી. આજે કન્યા પૂજનનો દિવસ હતો. રશ્મિએ મોટા પ્રેમથી હલવો, પૂરી અને ચણા બનાવ્યા હતા. આખું ઘર નાની નાની કન્યાઓના હાસ્ય અને કિલકિલાટથી ગુંજી રહ્યું હતું. મુકેશ અને રશ્મિ વારાફરતી તેમના પગ ધોઈ રહ્યા હતા, તેમને તિલક લગાવી રહ્યા હતા અને તેમને પોતાના હાથે ભોજન કરાવી રહ્યા હતા. તે બાળકીઓના રૂપમાં તેને સાક્ષાત દેવીમાના દર્શન થયા હતા. સરલા કાકી પણ એક ખૂણામાં બેઠા હસતા હસતા આ બધું જોઈ રહ્યા હતા. આજે તેમનો ચહેરો પણ સંતોષથી ચમકી રહ્યો હતો. શ્યામાદેવી પૂજાઘરમાં બેઠા હતા. તેમની આંખોમાં કૃતજ્ઞતા આંસુ હતા. જ્યારે પૂજા સંપન્ન થઈ ગઈ અને બાળકીઓ આશીર્વાદ આપીને ચાલી ગઈ તો રશ્મિ અને મુકેશ તેમની પાસે આવીને બેસી ગયા. જોયું માં? મુકેશે કહ્યું. અંતમાં જીત સચ્ચાઈની જ થઈ. શ્યામાદેવીએ હસીને કહ્યું, બેટા, જીત અને હાર તો આપણા મનના વહેમ છે. અસલી વસ્તુ છે ધર્મના રસ્તા પર ટકી રહેવું. મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ વાર્તા તો બધા જાણે છે, પણ મા ફક્ત હથિયારથી જ દુષ્ટોનો નાશ નથી કરતી. ક્યારેક ક્યારેક તે દુષ્ટોને તેના કર્મોનું ફળ આપીને જ તેને સૌથી મોટી સજા આપે છે. તેમણે આગળ સમજાવ્યું, આજે લાલા બંસીલાલને જો તેની પાસે બધું છે, પણ તેની પાસે શાંતિ નથી, સન્માન નથી, પોતિકાપણું નથી. દેવીમાએ તેને ધન આપ્યું છે, પણ તેને તે જ દોલતના ઢગલા પર એકલો છોડી દીધો છે, જેને તે પોતાની સૌથી મોટી તાકાત સમજતો હતો. આ જ છે લાલચનું અંતિમ પરિણામ. લાલચ માણસને બહારથી ભલે ગમે તેટલો ભરી દે, પણ અંદરથી તેને બિલકુલ પોલો અને એકલો કરી દે છે. અને તમે લોકોને જુઓ, ભલે આપણી પાસે વધારે ધન દોલત ન હોય, પણ આજે આપણી પાસે આખું ગામ છે, લોકોનો પ્રેમ છે અને મનની શાંતિ છે. બતાવ અસલી અમીર કોણ થયું? મુકેશ અને રશ્મિ પાસે કોઈ જવાબ નહોતો. તેમણે એકબીજા તરફ જોયું અને હસી દીધા. આજે તેમને કોઈ પ્રવચનની જરૂર નહોતી. તેમણે જીવનનો સૌથી મોટો પાઠ પોતાની આંખોથી જોઈ લીધો હતો. તેને જીવી લીધો હતો. તેમણે સમજી લીધું હતું કે નવરાત્રિની પૂજાનો અસલી ફળ સેવા મીઠાઈ નહીં, પણ એક શુદ્ધ મન, એક સંતુષ્ટ આત્મા અને પ્રેમથી ભરેલા સંબંધો હોય છે. નવરાત્રિના 9 દિવસ જાણે પલક ઝપકતા જ વીતી ગયા. આ 9 દિવસમાં ફક્ત વ્રત અને ઉપાસનાના દિવસો નહોતા. શ્યામપુર ગામ માટે આત્મસન્માન, એકતા અને સચ્ચાઈની ખોજના દિવસો બની ગયા હતા. આજે દસમીનો પર્વ હતો. વિજયદશમી, અસત્ય પર સત્યનો વિજયનો દિવસ. આખા ગામમાં સવારથી જ ઉત્સવનો માહોલ હતો. બાળકો નવા કપડાં પહેરીને ઇતરાઈ રહ્યા હતા. સ્ત્રીઓ ઘરોમાં પકવાન બનાવી રહી હતી અને પુરુષો સાંજે થનારા રાવણ દહનની તૈયારીમાં લાગ્યા હતા. ગામના મેદાનમાં વાંસ અને કાગળમાંથી બનેલા રાવણનો એક મોટો પૂતળો ઊભો કરવામાં આવ્યો હતો અને તેમાં બંસીલાલનું રાવણ દહન કરાયું હતું અને બંસીલાલ મુકેશના પગમાં ઝૂકી ગયો હતો. તો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. અથવા દોસ્તો તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ તો કહાનીમાં કોમેન્ટમાં લખવું જ પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં દોસ્તો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.